પુંજ વચ્ચે મૂર્તિઓના બધાઈને દિવ્ય દર્શન થયા. દરેકના હૈયામાં હા પડી કે આ મૂર્તિ એ મૂર્તિ નથી, પણ એમાં પ્રગટ ભગવાનનો નિવાસ છે. આરતી કર્યા પછી દેશાવરના જે હરિભક્તો આવ્યા હતા એમણે લક્ષ્મીનારાયણ દેવની આગળ ભેટ ધરી છે. તમામ સંતોએ લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ એમની સ્તુતિ કરી છે. આમ તો તમામ મૂર્તિઓની સ્તુતિ કરી, પણ મુખ્ય દેવ લક્ષ્મીનારાયણ દેવ ગણાય. એટલે સંતોએ બે હાથ જોડી અને લક્ષ્મીનારાયણ દેવને વિનંતી કરી છે. સૌ સંત સાથ નમીએ જુગ જોડી હાથ, હે નાથ પાપ હર આપ અનાથ નાથ, સદ્ધર્મ રક્ષક સદૈવ કરો સહાય, શ્રી દ્વારિકેશ ઋષિકેશ રમેશરાય. આપણે પણ લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરીએ કે મહારાજ, જીવાત્માઓના પાપને બાળવા માટે, આલોક અને પરલોકમાં સર્વ કોઈને સુખિયા કરવા માટે, સનાતન સદ્ધર્મની રક્ષા કરવા માટે તમે આ વડતાલ ધામની અંદર બિરાજ્યા છો. હર હંમેશ આદિ વ્યાધિ ઉપાધિ અંતરશત્રુઓ થકી અમારું રક્ષણ કરજો. આવી રીતે સંતોએ પ્રાર્થના કરી છે. ત્યાર પછી હરિકૃષ્ણ મહારાજની પણ સંતોએ સ્તુતિ કરી છે. અમારા હે ઈષ્ટ પ્રગટ હરિકૃષ્ણ પ્રભુ તમે, સદા દ્યો સ્વાભીષ્ટ તવ પદતણા આશ્રિતય મે, અનેક બ્રહ્માંડ સ્થિતિલયતણા કારણ હો, અમારે ચિત્તે આ મૂર્તિ રજની વાસર રહો. સંતો કહે છે કે તમે અમારા આરાધ્ય ઈષ્ટદેવ છો, અમે તમારા ચરણાર વિંદના આશ્રિત છીએ. વળી અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એના તમે કરનારા છો. સર્વે કારણનું પણ તમે કારણ છો. અને આજે તમારી દિવ્ય મૂર્તિ એ અમારા અંતરપટમાં કાયમ નિવાસ કરીને રહ્યો, આવો વર સ્તુતિ કરી અને માગ્યો છે. ભગવાન શ્રી હરિએ જે મંદિરો બાંધ્યા એમાં મુખ્ય દેવની બાજુમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિઓ સ્થાપી છે, પણ મહારાજે સ્વહસ્તે ક્યાંય નથી સ્થાપી. પાછળથી આચાર્યોએ એની સ્થાપના કરી છે. માત્ર વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ એક જ એવા છે કે જેને પોતે બાથમાં લઈ અને પધરાવ્યા હોય. ત્યાર પછી ધર્મદેવ, ભક્તિમાતા અને વાસુદેવ નારાયણ એની સ્તુતિ કરી છે. આપણે એવું માનીએ છીએ કે વાસુદેવ નારાયણ એ શ્વેત દ્વીપવાસી છે, પણ એવું નથી. એ ધર્મ ભક્તિના પુત્ર, ભગવાનનું બાળ સ્વરૂપ કહેવાય છે. એ મહારાજે ત્યાં પધરાયું છે. એની સ્તુતિ કરી છે. નમો વાસુદેવ પ્રગટ વૃષભક્તિ સુત તમે, ધર્યું બાલ્યાવસ્થા સ્વરૂપ નિરખ્યું તે શુભય મે, રહો સાજા તાજા સકળ અધિરાજા સુખ નિધિ, ભલે આવ્યા અહીં અમ પર કૃપા અતિ કીધી. હે ધર્મ ભક્તિના પુત્ર, બાળ સ્વરૂપે તમે અહીંયા અમારું શ્રેય કરવા માટે પધાર્યા છો. કાયમના માટે સાજા અને તાજા રહ્યો અને બધાયને સાજા ને તાજા રાખો.
તમામને તમે સુખના દેનારા છો. મહારાજ, વડતાલપુરમાં તમે ભલે પધાર્યા, તમારું સ્વાગત છે. તમે અમારા ઉપર અતિશય કૃપા કરી અને માતા પિતાની સાથે આજે બેઠા છો. આવી રીતે દરેક મૂર્તિઓની સંતોએ સ્તુતિ કરી છે. ત્યાર પછી ભગવાન શ્રી હરિ જે પોતાની સુખશૈયા હતી એ સુખશૈયામાં પધાર્યા અને ત્યાં સુખશૈયામાં બેસીને મહારાજે દિવ્ય દર્શન આપ્યા. સુખશૈયામાંથી નીકળી અને ભગવાન અતિ ઉતાવળે પગલે ચાલ્યા લક્ષ્મીનારાયણ દેવના દેવળમાં ગયા. કોઈને એવું લાગ્યું કે લક્ષ્મીનારાયણ દેવના સિંહાસનમાં ગયા, કોઈને લાગ્યું હરિકૃષ્ણ મહારાજના, કોઈને લાગ્યું ધર્મ ભક્તિ અને વાસુદેવના સિંહાસનમાં ગયા. દરેક ભક્તો જે ખંડની અંદર દર્શન કરે એ મૂર્તિમાં એને પ્રગટ પરમેશ્વરના દર્શન થાય છે. બધા એને વિશ્વાસ બેઠો કે તમામ મૂર્તિઓ એ ભગવાનનું સ્વરૂપ છે અને એમાં મહારાજનો અખંડ નિવાસ છે. પછી જે જગ્યાએ યજ્ઞ ચાલુ હતો એ યજ્ઞનું અધૂરું કામ પૂર્ણ કરવા માટે મહારાજ પધાર્યા. બીડું હોમી અને યજ્ઞની પૂર્ણાહુતિ કરી છે. બ્રાહ્મણોને ખૂબ દક્ષિણા દાન વગેરે આપ્યા. ત્યાર પછી મહારાજ ભદ્રપીઠ ઉપર બેઠા. બ્રાહ્મણોએ વેદોક્ત વિધિથી ભગવાન શ્રી હરિ ઉપર અભિષેક કર્યો અને બધાએ આશીર્વાદ આપ્યો છે. અને ત્યાંથી મહારાજ બધાને સાથે લઈ અને અવભૃત સ્નાન કરવા માટે દારૂ તળાવે ગયા છે. ચડી સવારીએ મહારાજ નીકળ્યા છે. અશ્વ ઉપર સવાર થયા. આજુબાજુમાં વાજિંત્રો વગાડતા સંતો કીર્તન ગાય છે. વિપ્રો વેદની રૂચાઓ બોલે છે. મહારાજ આ દારૂ તળાવને કિનારે આવ્યા અને ત્યાં અવભૃત સ્નાન કર્યું. ત્યાર પછી તળાવને કિનારે પણ બ્રાહ્મણોને ખૂબ દાન આપ્યા. ત્યાંથી પાછા મહારાજ મંદિરમાં આવ્યા. પૂર્વ દિશાની જે રૂપચોકીનો ઓટલો એના ઉપર મહારાજ બિરાજમાન થયા અને જે શિલ્પીઓએ મંદિરનું કામ કરેલું પુરુષોત્તમ સલાટ, હીરાજી મારવાડી વગેરેને બોલાવી મહારાજે પાગ, શાલ, સોનાના આભૂષણો વગેરે આપી અને એની ગરીબી કાઢી નાખી એટલી ભેટ આપી. બધાઈને શિરપાવ આપ્યો અને પછી ભગવાન શ્રી હરિ મંદિરથી પશ્ચિમ બાજુમાં પ્રદક્ષિણામાં અત્યારે જ્યાં છત્રી છે ત્યાં સુંદર પાટ ડાળી અને બિરાજમાન થયા. પાટ ઉપર ગાદી તકિયા બિછાવ્યા અને મહારાજ એની સામે શોભા ભરાઈને બેઠી તમામ વર્ણિયો, ગૃહસ્થ, સાધુ, પાર્ષદ, મોટા મોટા જે કોઈ રાજા મહારાજેવો વગેરે આવ્યા હતા એ બધા યથાયોગ્ય નિયમ પ્રમાણે બેઠા. ભગવાન શ્રી હરિએ હાથની તાળી પાડીને બે હાથ ઊંચા કરી અને લક્ષ્મીનારાયણ દેવ અને વડતાલ ધામનો મહિમા ગાયો છે. મહારાજ એવું કહે છે, આ મંદિરે સ્થાપિત રૂપ જે હરે પૂજવા જોગ સમસ્ત તે હરે. આ મંદિરે સ્થાપિત રૂપ જે હરે પૂજવા જોગ સમસ્ત તે હરે. તેમાં મૂર્તિ વળી વાસુદેવ રે હરી કૃષ્ણ તાણી જય ભેવ રે. તેમાં મૂર્તિ વળી વાસુદેવ રે હરે કૃષ્ણ તાણી જય ભેવ રે. ભેદ બેમાં કશો નવ જાણો રે. ભેદ બેમાં કશો નવ જાણો રે. મારી મૂર્તિ પ્રત્યક્ષ પ્રમાણો રે. હો મારી મૂર્તિ પ્રત્યક્ષ પ્રમાણો રે. તેમાં રહી હું સુખ સર્વે દઈશ રે. પૂજા કરે તે પણ માની લઈશ રે. તેમાં રહી હું સુખ સર્વે દઈશ રે. પૂજા કરે તે પણ માની લઈશ રે. મૂર્તિ દ્વારે અગણિત કેરું રે.
થાશે કલ્યાણ જગમાં ગણેરું રે. મૂર્તિ દ્વારે અગણિત કેરો રે થાશે કલ્યાણ જગમાં ગણેરું રે. મૂર્તિ પ્રત્યક્ષ ન દેખે જે હરે, મૂર્તિ પ્રત્યક્ષ ન દેખે છે હરે. કરે મૂર્તિ તણો ધ્યાન તે હરે હો કરે મૂર્તિ તણો ધ્યાન તે હરે. પૂજા માનસીમાં તેની થાય રે, પૂજા પ્રત્યક્ષ સમક્ષે સદાય રે. પૂજા માનસીમાં તેની થાય રે, પૂજા પ્રત્યક્ષ સમક્ષે સદાય રે. આ મંદિરે સ્થાપિત રૂપ જે હરે, પૂજવા જોગ સમસ્ત તે હરે. હો પૂજવા જોગ સમસ્ત તે હરે. મહારાજ કે આ મંદિરે અમે જે મૂર્તિઓ પધરાવી છે એ તમામ મૂર્તિઓ સેવવા પૂજવા યોગ્ય છે. વળી ધજા ચડાવવા માટે સુરત અને વડોદરાના ભક્તો વચ્ચે વાણાતાણી થયેલી. મહારાજને એમ થયું કે લોકો એવું માનશે કે હરિકૃષ્ણ છે એ જ સર્વોપરી છે અને વાસુદેવ છે એ તો શ્વેતદીપવાસી છે. એટલે મહારાજે ચોખવટ કરી કે બધી મૂર્તિઓ પધરાવી, એમાંય હરિકૃષ્ણ અને જે વાસુદેવ એ બેમાં ભેદ કશો ન જાણો, મારી મૂર્તિ પ્રત્યક્ષ પ્રમાણો એ બંનેમાં અમે રહ્યા છીએ. મહારાજ કે વડતાલમાં અમે 3 રૂપે બિરાજીએ છીએ. લક્ષ્મીનારાયણ રૂપે બિરાજતા થકા આલોકની અંદર તમને અમે સુખિયા કરશું, ધન સંપત્તિ બીજું ત્રીજું. હરિકૃષ્ણ રૂપે બેઠા થકા અમે તમારું આત્યંતિક કલ્યાણ કરશું અને વાસુદેવ સ્વરૂપે બિરાજતા થકા તમારા ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય અને સત્સંગનું અમે પોષણ કરશું. આ રીતે મહારાજ કહે છે કે મૂર્તિમાં રહી અને હું બધાને સુખ આપીશ. કારણ કે મનુષ્ય લોક છે એ તો નાશવંત છે. અહીંયા જે આવે એને એક દિવસ જવાનું નક્કી જ છે. તો ભગવાનના અવતારો થયા હોય એને પણ જવું જ પડે. તો મહારાજ કહે છે કે હું આલોકમાંથી જાઉં અથવા વડતાલથી કોઈ બીજા દેશમાં બીજા ગામમાં જઈને રહું તો તમે માનજો કે આ મૂર્તિમાં અમે પ્રત્યક્ષ રહ્યા છીએ. અને એટલા માટે તો આ સંપ્રદાયને પ્રગટનો સંપ્રદાય કહેવામાં આવે છે. શાસ્ત્રો હોય, દેવ મંદિરોની અંદર બિરાજતી મૂર્તિઓ હોય તો આ બધા પ્રગટ છે. વચનામૃત વંચાતું હોય તો આપણને એમ થાય કે જાણે મહારાજ જ બોલે છે. ભક્ત ચિંતામણી વંચાતી હોય તો એવું લાગે કે જાણે નિષ્કુળાનંદ સ્વામી પોતે જ કહી રહ્યા છે. તો આવા પ્રગટના ગ્રંથો અને પ્રગટ મૂર્તિઓ ભગવાન શ્રી હરિ પધરાવી છે. મહારાજ કહે છે કે એમાં રહીને બધાને સુખિયા કરીશ. કોઈ એ મૂર્તિની પૂજા કરશે તો એમ માનીશ કે મારી પ્રત્યક્ષ પૂજા એમણે કરી છે. વળી આ મૂર્તિ દ્વારે સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધી અગણિત જીવાત્માઓનું કલ્યાણ થશે. આ અમારી મનુષ્યરૂપ મૂર્તિ આગળ ઉપર જતાં જો તમને પ્રત્યક્ષ ન દેખાય તો મહારાજ કે આ મારી પધરાવેલી મૂર્તિઓનું ધ્યાન ભજન ઉપાસના કરજો, એની માનસી પૂજા કરજો. એ પ્રત્યક્ષ પૂજા સમાન હું માની લઈશ. વડતાલ દર્શન કરવા માટે જઈએ અથવા તો કોઈ પણ મંદિરે જઈએ તો આપણે મહારાજ માટે કાંઈ પૂજા પદાર્થ હાર તોરા એવું લઈ ગયા ન હોઈએ, પણ સિંહાસનમાં મહારાજની સામા જાળી પકડીને ઊભા હોઈએ ત્યારે આંખ બંધ કરીને એવું વિચારવું કે હું હરિકૃષ્ણ મહારાજના કંઠમાં હાર પહેરાવું છું, એને પાગમાં હું તોરા લટકાવું છું. મહારાજ કે આ માનસી પૂજા કહેવાય, પણ એ માનસીને હું પ્રત્યક્ષ માની લઈશ. કારણ કે આપણને તો કોઈ મૂર્તિને અડવા દે નહીં, તો શું એને હાર પહેરાવો જ નહીં? એની પૂજા આપણે કરવી જ નહીં?
દર્શન કરવા જઈએ ત્યારે મેં તમને ઘણા સમય પહેલાં શીખવાડ્યું હતું, હાથમાં કંકાવટી લઈને જ જાઓ, મહારાજને ચાંદલો કરી દેવો, ચોખા ચોડવા, આપણે તૈયાર કરવા જ નહીં. બધું પૂજારીને જ કરવાનું, ભાવ હોય કે ન હોય. આપણે પણ એના પૂજારી છીએ. જેટલો પૂજારીનો હક છે એટલો આપણો છે. ભગવાન તો બધાયના છે. અને પૂજારી તો આવે ને જાય એમ માનો, ભગવાન તો આપણા માટે જ બેઠા છે અહીંયા. આપણે કાયમી એના દર્શન કરવાના હોય. માટે કાયમ દર્શન કરવા જઈએ, વડતાલ જઈએ તોય ભલે, બીજે ક્યાંય જઈએ તોય ભલે, અહીંયા જતા હોઈએ તોય ભલે, પણ મહારાજનું પૂજન જરૂર આપણે કરવું. તો કાંઈક થોડુંક નજીક અવાય. નહીંતર ઘણા તો સપનામાં ભગવાન આવે તો બીતા હોય, પછી કોઈ દી નજીક ન જાવ તો બીવો જ તો. અને આપણી પાસે ઠાકોરજી ક્યાંથી આવે? માટે આવો ભાવ કરવો. આ તો ભાવનો સંપ્રદાય છે. જેવો ભાવ એવો ભગવાન આપણો ભાવ પૂરો કરે છે. એટલે મૂર્તિને પ્રત્યક્ષ માની અને કાયમ એનું ધ્યાન, ભજન, માનસી સેવા, પૂજા વગેરે કરવું. પછી ભગવાન શ્રી હરિ કહે છે કે બધા જ મારા અવતાર જાણી અને મેં દરેક મૂર્તિઓ પધરાવી છે. અને મેં જે મૂર્તિઓ પધરાવી, મેં મૂર્તિઓ સ્થાપિત જે સ્થાને, જે તે હને આદરથી ન માને, ન જાણવો આશ્રિત તે અમારો, તે તો મરીને નરકે જનારો. ખાલી હરિકૃષ્ણ મહારાજને માને, પછી લક્ષ્મીનારાયણ દેવ હોય, વૃંદાવન વિહારી હોય, બીજી કોઈ પણ મૂર્તિ પધરાવી હોય એને ન માને તો મહારાજ કે એવું ન કરવું. મારી સ્થાપેલી દરેક મૂર્તિઓને આદરથી માનવી, એવું મહારાજે નથી કીધું. લક્ષ્મીનારાયણ દેવનું ધ્યાન કરજો ને એની માનસી કરજો, એ તો આપણે કરતા હોય, આપણને ખ્યાલ જ હોય, ઉપાસ્ય સ્વરૂપનું જ હોય. પણ પહેલાંનો ક્યારેય પણ અનાદર ન કરવો. ઘણા તો ઠાકોરજી માટે ફૂલનો હાર લઈ જાય, પૂજારીને ખબર ન હોય, લક્ષ્મીનારાયણ દેવને પહેરાવે તો કે એને માટે ક્યાં લીધો? હરિકૃષ્ણ મહારાજને પહેરાવો. અરે ગમે એને પહેરાવે. દેવનો અપરાધ આપણાથી કેમ થાય? લક્ષ્મીનારાયણ દેવ થોડા કોઈ સામાન્ય છે ને, એને જાતે થોડા બેઠા છે. એને મહારાજે બથમાં લઈને બેસાડ્યા ત્યારે બેઠા. અને એ તો વડોદરાથી વડતાલ આવતાય નહોતા, પરાયણે મહારાજ લાવ્યા છે. વાણીએ ઘસીને ના પાડી હતી, પણ ભગવાન શ્રી હરિની ઈચ્છાએ કરીને એ આવ્યા છે ને એમાં મહારાજનો જ નિવાસ છે. એવી રીતે મહારાજ કે માનજો ને, જો એમ ન જાણે તો તમે મને ભલે તમારો ઈષ્ટદેવ માનો, પણ તમને હું મારો આશ્રિત માનતો નથી. તો આ ખોટું ને? આપણે જવાનું છે એના ઘરે. માટે ભગવાને જે સ્વરૂપો સ્થાપ્યા એમાં બધે પૂજ્ય બુદ્ધિ રાખવી. આ તીર્થમાં જો મન ભાવ લાવી, કોઈ કરે તીર્થ શ્રાદ્ધ આવી, તેના બધા પૂર્વજ મોક્ષ પામે, જાત્રા થકી અક્ષય સુખ જામે. ગોમતીજીને કિનારે પિતૃતર્પણ વગેરે કરવામાં આવે છે. મહારાજ કે આ તીર્થમાં કોઈ ભાવ લાવી અને શ્રાદ્ધાદિક ક્રિયા કરશે તો એના પિતૃઓ અક્ષય સુખને પામશે. વળી દર મહિને પૂર્ણિમાએ જે નિયમ પ્રમાણે વડતાલ આવશે અને દેવના દર્શન કરશે તો એના તમામ મનોરથોને લક્ષ્મીનારાયણ દેવ સિદ્ધ કરશે. વળી આ સ્થાનમાં કોઈ ભાગવત વગેરેના પાઠ, પુરસ્ચરણ કરાવે, મંત્ર જાપ વગેરે કરીને એનું પુરસ્ચરણ કરે તો એને અક્ષય ફળની પ્રાપ્તિ થશે. વળી બારસ વગેરે જેવા દિવસોમાં જે અહીંયા સંતોને, બ્રાહ્મણોને જમાડે, સુપાત્રને દાન આપે તો એની પણ મનોકામના અમે પૂર્ણ કરશું. અને જ્યાં જ્યાં અમે ફર્યા છીએ ત્યાં આવીને વિધિ પ્રમાણે યાત્રા કરીએ. ઘણા દર્શન કરવા જાય તો લક્ષ્મીનારાયણ દેવના ઉંબરે માથું નમાવીને હાલતા થાય. મહારાજ કે અમે જ્યાં જ્યાં ફર્યા હોઈએ ત્યાં બધે જઈને આદરથી દર્શન કરવા, તો એ કૃતાર્થ થાય. આવી રીતે ભગવાન શ્રી હરિએ કહ્યું. પછી નારાયણાનંદ વર્ણી, માધવાનંદ અને રણછોડ આ ત્રણેયને બોલાવી અને મહારાજ કહે છે કે તમે ત્રણેય બહુ ધર્મવાળા બ્રહ્મચારીઓ છો, વળી જીતેન્દ્રિય છો, તપસ્વી છો, અંતરશત્રુઓ, રસાસ્વાદ વગેરેને તમે જીતેલા છે, વળી મહાનિષ્કામપણે તમે મારું ભજન કરો છો. મારી એવી ઈચ્છા છે કે દેવોની સેવામાં તમને ત્રણેયને રાખવા માટે આ જગ્યાએ રહી અને ત્રણેય ખંડમાં તમે દેવોની સેવા કરજો. દેવ એ જ મૂર્તિની અંદર વાસ કરીને રે કે જ્યાં પૂજારી ધર્મવાળા હોય
ત્યાં દેવમાં દૈવત રહે. અધર્મી પૂજારી હોય તો દેવ એ મૂર્તિમાં રહેતા નથી. માટે દેવની જ્યારે સેવા કરવી ત્યારે અતિ પવિત્રપણે શુદ્ધ થઈને કરવી. સવારે પૂજા કરવા બેસો, ઘરે ઠાકોરજી હોય તો આપણે પણ એની સેવા, કારણ કે મંદિરના પૂજારી મંદિરમાં બેઠેલા દેવ જેવા લાગે એવા જ આપણને આપણા ઘરમાં બેઠેલા પણ લાગવા જોઈએ. એમાં પ્રગટનો પ્રત્યક્ષનો ભાવ હોવો જોઈએ. ઘણા એ તો ખૂણામાં પૂરી દીધા હોય તો ગરમીના હેરાન થઈ ગયા હોય. ઠાકોરજીને બધે તમારે પંખા હોય તો ઠાકોરજીના સિંહાસનમાં નાનો પંખો મૂકવો પડે ને. અને ઘણા તો ઠાકોરજીને માથા ઉપર બરોબર મોટો ગ્લોબ કરે તો આખો દી માથું બળે. એવી રીતે તમારા માથા ઉપર લાઇટ હોય તો કેવું થાય? લાઇટ જરૂર રખાય પણ એને થોડીક દૂર અને ઠાકોરજીની સામે રખાય. તો આ બધા વિવેક વિનય હોય. વળી મંદિર પણ એના પડદા, આસન્યા, બીજું ત્રીજું થોડુંક વ્યવસ્થિત અને ચોખ્ખું રાખીએ કે જેથી કરીને દેવને રહેવાની ઈચ્છા થાય. આ તો આપણે દેવઘરમાં પ્રવેશ કરીએ ત્યાં બળેલી વાટોની જ સુગંધ આવતી હોય. તો આમાં ભગવાન કેમ રહે કહો? અને એમ છતાંય તમારે રાખવા હોય તો પડખે 2 રૂમાલ મૂકવા, મેળ પડે તો ડૂચો મારી દે. માટે હંમેશા ભગવાનની જે સેવા પૂજા એ દેવ જેવા પવિત્ર થઈ અને જરૂર કરવી તો જ દેવ રે. દેવ મંદિરવાળાએ તો ખાસ ધ્યાન રાખવું પડે, કારણ કે પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિ કહેવાય, જેમાં ભગવાન હાજરા હજુર હોય. અધર્મી જો સ્પર્શ કરે તો એ ભગવાનને ગમતું નથી. મહારાજ કહે છે કે આજ તો તમે ત્રણેય બ્રહ્મચારીઓ યોગ્ય જ છો, પણ આ તો હું ભવિષ્ય માટે પણ વિચાર કરીને કહું છું કે કાયમને માટે દેવની સેવામાં નિષ્કામી, નિર્માની, નિસ્વાદી એવા જે પૂજારીઓ હોય એને રાખજો. અને સ્વામિનારાયણ સંપ્રદાયની રીત પ્રમાણે લગભગ મહારાજના બાંધેલા મંદિરોમાં બાદ કરતાં કદાચ કચ્છ ભુજ, બાકીના દરેક મંદિરોમાં આજે સેવા કરનારા બ્રાહ્મણો, બ્રહ્મચારીઓ જ હોય. સંતો મૂર્તિને અડતા નથી. જે બ્રાહ્મણના દીકરા હોય, બ્રહ્મચારીની દીક્ષા લીધી હોય એ જ મૂર્તિની સેવા પૂજા કરે છે. તો ભગવાન શ્રી હરિ કહે છે કે જે દેવ કેરો મહિમા ન જાણે, સેવ્યાની શ્રદ્ધા ઉરમાન આણે. જેને દેવનો મહિમા બિલકુલ ન હોય, સેવા કરવામાં શ્રદ્ધા ન હોય, પરાણે કરતા હોય તો એની સેવા અમને જરાય ગમતી નથી. સેવા કેવી ગમે? મહારાજ કહે છે કે શ્રીમંત રાજા અતિ અંબરીશ, સ્વહસ્ત સેવા કરતો અધીશ, એવી જ શ્રદ્ધા ઉર હોય જેને, સેવા તણો છે અધિકાર તેને. અંબરીશ રાજા કેમ સેવા કરતા આપણે બધા જાણીએ છીએ. ઠાકોરજીના થાળ માટેનું અનાજ પણ પોતે જ સાફ કરતા, દળાવવા પણ પોતે જતા, રસોઈ પણ પોતે બનાવતા અને ભગવાનને પોતાને હાથે જમાડતા. મૂર્તિ હતી તોય. તો આવી દ્રઢ શ્રદ્ધા અને દ્રઢ વિશ્વાસ જેને દેવમાં હોય તો એ પૂજા કરે, એ મૂર્તિની અંદર દેવ નિવાસ કરીને રહે છે. બાકી શ્રદ્ધા જેને નથી એને સેવા કરવાનો અધિકાર જ નથી. મોટો શાસ્ત્રી હોય, પંડિત હોય, ગુણવાન હોય, પુરાણી હોય, ગમે તે હોય. અને ભગવાનની સેવા હંમેશા પોતાના હાથે કરવી. નોકર ચાકર આગળ ક્યારેય પણ કરાવવી નહીં. નોકર ચાકર આગળ જે સેવા કરાવે ને એ તો દેહાભિમાની છે. ઘરે મહેમાન આવ્યા હોય તેને ન કહેવું કે તમે આરતી ઉતારી લ્યો આજે. એમ આપણે જ દેવની સેવા પોતે કરવી. પોતે મોટા થઈને બધા પ્રકારના સુખ સાહેબીને ભોગવે અને ઠાકોરજીની સેવા ગમે તેને સોંપી દે તો આ તો મહારાજ કે માની છે એ દેવ મંદિરમાં સાવરણી લઈને વાંકો ક્યાંથી વળે? જેને સેવામાં હેત હોય એનો સત્સંગ એ કાંઈ છાનો રહેતો નથી. સેવાભાવી ભક્ત તરત દેખાઈ આવે. અને ઠાકોરજીની સેવામાં જેને હેત નથી, મહારાજ કે હું એને મોટો નાસ્તિક માનું છું. એને દેવની કાંઈ પડી ન હોય, દેવની વસ્તુ પદાર્થ માલ બધું લૂંટાવી દે તો આને પૂજારી, આને કોટારી, આને ભંડારી કેમ કહેવાય? જે મંદિરની જવાબદારી ઉપાડી હોય એની એક પણ વસ્તુ આગી પાછી ન થાય એની જવાબદારી ત્યાં રહેનારાની છે. માટે મહારાજ કહે છે કે દેવ મંદિરની તમે રક્ષા કરજો. જે ભૂખના દુઃખથી વરણી થાય
તેણે રસાસ્વાદ નહીં જીતાય, પછી પ્રસાદી પણ ખાય ચોરી, એવી કરે મોટી હરામખોરી. ભૂખના દુઃખથી સાધુ થાય તો એનાથી રસાસ્વાદ વગેરે જીતાય નહીં. ઠાકોરજીની પ્રસાદી ખાય પણ કેવી રીતે? તો કે ચોરી ચોરીને. હવે ઠાકોરજીની સેવા કરે છે એને પ્રસાદી ખાવાનો પૂરેપૂરો અધિકાર છે, પણ ઘણા રસાસ્વાદી પૂજારીઓ એવા હોય કે ઠાકોરજીને ધરાવ્યા વગર ખાઈ જાય. તો હરિભગત લાવે છે એ તો ઠાકોરજી માટે લાવે છે, પહેલાં એને અર્પણ કરે અને પછી જમે તો પ્રસાદી કહેવાય. અથવા તો ચોરી ચોરીને એના કોઈ સંબંધવાળા કોઈ સત્સંગીઓ હોય કે જે કાયમ માગે એ પ્રમાણે દેતા હોય ને કરે એમ કરતા હોય તો એને પેકેટના પેકેટ ભરી ભરીને આપી દે તો એનું બહુ મોટું પાપ લાગે છે. જે દેવને વસ્તુ ધરી ન હોય તે બ્રહ્મચારી પણ ખાય તોય, ખરેખરો નાસ્તિક તે ગણાય, મુવા પછી મરકટ તે હથાય. સમજી ગયા ને? ઠાકોરજીને ધરાવ્યા વગર એકલો એકલો ખાઈ જાય તો એ મોટો નાસ્તિક છે, અને મર્યા પછી મોટો મરકટ થાય, નાનો એવો નહીં. જેટલું ખાધું હોય એવો થાય. પછી જાડવે જાડવે કૂદી અને પાંદડા ખાય, પછી કોણ લાડવા આપે? જેના થકી સ્વાર્થ સાધી લેશે તેને પ્રસાદી પણ ગુપ્ત દેશે, તે તો મરીને જન્મે બિલાડો, કાં તો પખાલી દર થાય પાડો. પોતાનો સ્વાર્થ સાધે. હા, એક વાત યાદ રાખો કે મંદિરની અંદર કોઈ દેવનું કામ ચાલે છે અને એમાં કોઈ વ્યક્તિએ આવીને આપણને દેવનું કામ કરી દીધું તો એને જરૂર પ્રસાદી આપવી જ જોઈએ. કારણ કે અમુક અમુક વસ્તુ છે એ પ્રસાદીથી જ થાય. આજે અમે ક્યાંય બીમારી હોય, દવાખાને ક્યાંક ગયા હોઈએ તો એ લોકો અમારી પાસે પૈસાની આશા ક્યારેય ન રાખે. આપણી પાસેથી પૈસા તો એ લે જ નહીં દવાના, તો આપણે ખાલી હાથે થોડું હોવાય, માટે એને પ્રસાદીનું પેકેટ આપવું જોઈએ. આ વસ્તુ આખી અલગ છે. કોઈએ દેવના મંદિરમાં કંઈક બહુ મોટી સેવા કરી તો એને પણ પ્રસાદી વિવેક પ્રમાણે જરૂર આપવી જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયની લાડુડી તો દેશ દેશાવરની અંદર પ્રસિદ્ધ છે. ઘણા તો એમ કે 100 રૂપિયાની લાડુડી આપો ને, અમે કીધું થાળ કરો તો કે ના, વેચાતી જોતી છે. છોકરાઓને બહુ ભાવે, એટલે બિચારા સત્સંગી ન હોય એટલે એને એવી ખબર ન પડે કે થાળ કરવો કહેવાય કે વેચાતી માગવી બોલાવીએ, એટલે કહેતા હોય. પણ કહેવાનો મતલબ એવો કે બધાને મગજની પ્રસાદી બહુ ગમે ને, એમાંય વડતાલ લક્ષ્મીનારાયણ દેવની ચોખ્ખા ઘીની લાડુડી તો બધાને દાઢમાં રહી જાય. વડતાલની 2 વસ્તુ વખણાય, એક મરચા અને એક લાડુડી. સ્વામિનારાયણની રોટલી તો બધાય વખણાય જ છે. ઘણી જગ્યાએ તમે જોજો રસોઈયા હોય ને એના ઉપર બોર્ડ ઘર ઉપર માર્યું હોય સ્વામિનારાયણની રોટલી બનાવી દેવામાં આવશે. ત્યારે આપણને એમ થાય કે વળી સ્વામિનારાયણની રોટલી કેવી હશે? તો પડવાળી અને મોટી મોટી જે રોટલી એ સ્વામિનારાયણની રોટલી કહેવાય. સ્વામિનારાયણની રોટલી, સ્વામિનારાયણની ચોટલી, સ્વામિનારાયણના સાધુની ધોતલી, આ બધું બહુ વખણાય. બધાથી જુદું પડે, એના ઉપરથી ખ્યાલ આવી જાય કે સ્વામિનારાયણના જ છે. વડતાલની અંદર તમે જુઓ ને તો આજ આખી બજારમાં મરચાં વેચાય છે. લક્ષ્મીનારાયણ દેવના ચોકમાં મોટા મોટા ટાંકા હોય અને ટાંકાની અંદર એ ગાડે ગાડે મરચાઓ ઠલવાતા હોય. એની અંદર લીંબુ નીચોવી અને જે અથાણું કરનારા હોય ને એ ઢીચણ સુધી મોટા મોટા પ્લાસ્ટિકના પેલા કોથળીઓ કે એવું પહેરીને અંદર પડે મરચાં દબાવવા. એ હાથે થોડા દબાય? તમે વિચાર કરો, ટાંકા ટાંકા ભર્યા હોય કે હાથે દબાય? પછી એને અંદર પડી અને એ ટાંકામાં મરચાંને દબાવવા પડે. તો આટલું ગાડે ને ગાડે અથાણું થતું હોય તો એ લક્ષ્મીનારાયણ દેવના ઘેર થાય છે. આખા ચરોતરની લીંબોડીયું ખંખેરે ત્યારે આ મરચા લક્ષ્મીનારાયણ દેવના થઈ રે 12 મહિનાના. તો આ બધી સ્વામિનારાયણ સંપ્રદાયની અને વડતાલ ધામની વિશેષતા છે. આપણી સાથે ગાડીના ડ્રાઈવરો હોય ને તો એ આપણને એમ કે વડતાલના મરચાં થોડાક લેતા આવજો ને. તો એની અંદર કાંઈક સ્વાદ હશે ને. મરચાં બનાવતા એમાં કાંઈ હોય નહીં, ખાલી લીંબુના પાણીમાં મરચાંને સેજ કાણું પાડીને એની અંદર બોળી રાખે,
પણ આ તો ભગવાનને આંગણે થયેલા અને ભગવાન માટે થયેલા એટલે એનો સ્વાદ કાંઈક અલૌકિક હોય. તો ભગવાન શ્રી હરિ કહે છે કે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે છાની દેવની પ્રસાદી જો બીજાને આપી દે તો એ મર્યા પછી બિલાડો થાય, અને કાં તો શું થાય, જેની માથે પખાલ મૂકવામાં આવે છે એ. ભગવાન શ્રી હરિ કહે છે કે દેવ મંદિરની અંદર ઉત્સવો વગેરે થતું હોય તો એની અંદર સ્ત્રી પુરુષોનો જે વિવેક, જે મર્યાદાઓ એ પણ અમારા આશ્રિતે જાળવવી. મંદિરે ગયા પછી હવે મંદિરમાં તો બધા ભેગા જ હોય, મહારાજ કહે છે પોતાની દ્રષ્ટિ નિયમમાં રાખવી, નહીતર દેવ મંદિરે કરેલું પાપ એ વજ્રલેપ થાય છે. દેવ મંદિરમાં સંકલ્પે કરીને પણ જો કાંઈ પાપ કરે તો એનું ફળ પણ નિશ્ચય ભોગવવું પડે છે. વળી મહારાજ કહે છે કે જેના હૃદયની અંદર પંચ વિષયની વાસના ભરી હોય અને એ દેવ માટે થાળ બનાવે તો ભગવાન ક્યારેય જમતા નથી. માટે તમામ મર્યાદાઓ રાખવી. ગમાર જે ગ્રામ્ય કથા કરે છે તે જન્મ મૂંગા જનનો ધરે છે. દેવની સેવા કરતા કરતા ગામ ગપ્પા અને નહીં બોલવાનો બોલતા હોય તો એ બીજા જન્મમાં મૂંગા થાય છે. માટે આ વાતને બધા હૃદયમાં ધારી અને આવા જે હોય એને તપાસી અને સેવાનો અધિકાર આપજો. રાજા તણા જે હજૂરી દાસ કેવા ધરે છે ઉરમાં ઉલ્લાસ. પ્રભુની સેવા તણી પ્રાપ્તિ હોય તે ભાગ્યશાળી નહીં તુલ્ય કોઈ. રાજાના નોકર હોય તો એ કેવા ભાવથી રાજાની સેવા કરતા હોય, આમ અંદર આવે તો એવો મુજરો કરે, રાજાને નમસ્કાર કરે, અને ભરી બંદૂકે અડીખમ પૂતળાની જેમ આજુબાજુમાં અંગરક્ષકો ઊભા હોય. એ રાજાની એટલી બધી મર્યાદા જો રાખતા હોય તો આ તો રાજા ધીરાજની સેવા છે. માટે પૂરી મર્યાદાઓ દેવની રાખવી. અને જ્યારે દેવની સમીપે પૂજારી જાય ત્યારે પહેલાં જઈ અને દેવને વંદન કરવા. ઘણા તો દેવના દરવાજા ખોલે, પડદો લે તો એમને મોડાની જેમ ઊભા હોય, પણ પહેલાં ભગવાનને વંદન કરવા. આપણે જઈને તો બંધ બારણે પગે લાગ્યા જ હોઈએ, પણ દરવાજા ખુલે એટલે તરત નીચે નમી અને ભગવાનને મુજરો કરવો જોઈએ. આવી રીતે ભગવાને આજ્ઞા કરી છે. બધાએ આજ્ઞાને મસ્તકે ચડાવી સભા વિસર્જન થઈ. બારસના દિવસથી આરંભીને પૂનમના દિવસ સુધી 4 દિવસ મહારાજે વડતાલમાં બ્રાહ્મણોની ચોરાશી કરી અને ઘણા બ્રાહ્મણો અને સંતોને મહારાજે જમાડ્યા છે. તમામ બ્રાહ્મણોને અઢળક દક્ષિણાઓ આપી અને સંતોષ પમાડ્યા છે. ધર્મશાળામાં નિત્ય સંતોની પંક્તિ થાય છે અને ત્યાં મહારાજ અનેક પ્રકારના મિષ્ટ અન્ન સંતોને આડસોડે ખેસ નાખીને પોતાને હાથે પંક્તિમાં 7 વખત ફરી અને પીરસે છે. ભવ બ્રહ્માદિકને પણ દુર્લભ એવી પ્રસાદી સંતો જમે છે. સત્સંગીઓ પૂજા કરવા માટે આવે, સરસ મજાના લક્ષ્મીનારાયણ દેવ માટે વસ્ત્ર અલંકાર વગેરે લાવે, ભગવાનનું પૂજન કરે. વડોદરાના રાજાના અમાત્ય નારુપંત નાના બહુ સારા સત્સંગી છે, મહાબુદ્ધિશાળી. એણે મહારાજને પોતાને ઉતારે તેડાવી પૂજા કરીને અનેક પ્રકારની ભેટ ધરી. જે સંઘ જ્યાં જ્યાં ઉતરાતા એણે પણ મહારાજની પોતપોતાના ઉતારે પધરામણી કરાવીને ભેટ આપી છે. પછી ભગવાન શ્રી હરિએ બધા જ ભક્તોને વિદાય આપી. વડતાલમાં રહેનારા જે ભક્તો છે એમણે મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ પ્રતિષ્ઠાનું કામ પૂર્ણ થયું, બધે તમે ફર્યા, હવે અમારે ઘેર તમે પધરામણી કરો. અને ભગવાન શ્રી હરિ વડતાલમાં એક એક ઘરે જઈ અને પોતાના પુનિત પગલાઓને પાડેલા છે. તમામ ઘર ભગવાનની ચરણ રજથી પાવન થયેલા છે. અને એટલે જ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ધન્ય ભૂમિકા ભાગ્ય અમિત રે થઈ હરિચરણે અંકિત રે. ધન્ય ભૂમિકા ભાગ્ય અમિત રે થઈ હરિચરણે અંકિત રે. ધન્ય ભૂમિકા ભાગ્ય અમિત રે થઈ હરિચરણે
રે. ધન્ય ભૂમિકા ભાગ્ય મિત રે થઈ હરિ ચરણે અંકિત રે. ધન્ય ધન્ય એ શેરી બજાર રે. ધન્ય ધન્ય એ શેરી બજાર રે જ્યાં હરી ફર્યા બહુ વાર રે. હો જિયા હરિ ફર્યા બહુવાર રે. ધન્ય ઘર ઓસરી આંગણા રે જ્યાં પગલા થયા પ્રભુ તણા રે. ધન્ય ઘર ઓસરી આંગણા રે જિયા પગલા થયા પ્રભુ તણા રે. ધન્ય ભૂમિકા ભાગ્ય મિત રે થઈ હરિ ચરણે અંકિત રે. હો થઈ હરિ ચરણે અંકિત રે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે વડતાલની ધરતી અતિ ધન્ય છે. કોઈ પણ જગ્યા ક્યાંય પણ રજ એવી નથી કે જ્યાં પ્રગટ પુરુષોત્તમના પગલાં ન પડ્યા હોય. તમામ વડતાલની ધરતી એ ભગવાનની ચરણ રજથી અંકિત છે. ધન્ય શેરી બજાર જ્યાં મહારાજ બહુ વાર ફર્યા. તમામના ઘર ઓસરી આંગણા જ્યાં ભગવાને પોતાના પાવન પગલાં પાડ્યા છે. આવી રીતે વડતાલ ધામને પાવન કરી મહારાજ વડતાલના મુખ્ય સેવા કરનારા ભક્તોને બાથમાં લઈ લઈને ભેટ્યા અને બધાઈને છાતીમાં ચરણારવિંદ આપ્યા છે. જોબન પગી કુબેરભાઈ તથા એમના પરિવાર ઉપર મહારાજ બહુ રાજી થયા. પછી પ્રભુએ જોબન પગીની મેળીએ પધરામણી કરી છે. પગી પરિવારે ભગવાન શ્રી હરિની પૂજા કરી અને આરતી ઉતારી. મહારાજ રાજી થઈને કહે છે જે જોઈએ તે માગો. જોબન પગી કહે છે પ્રભુ જે જરૂર છે આલોક ને પરલોકનું બધું જ તમે આપ્યું છે અને તમારી અમારા ઉપર આટલી બધી કૃપા છે ત્યારે જ આજ તમે અમારી મેળીએ વારંવાર આવી અને હે મહારાજ અમને સુખ દેવા માટે બિરાજો છો. માટે સત્સંગ ભક્તિ એમાં હંમેશા અમારે પ્રીતિ રહે. આ વર અમને આપો. પછી જોબન પગી કહે છે કે મહારાજ તમે લક્ષ્મીનારાયણ દેવનું દેવળ બાંધ્યું તો એમાં અમે શું સેવા કરીએ. કૃપા કરી અને અમને તમે કાંઈક સેવા બતાવો. ત્યારે મહારાજ કહે છે કે પગી કુબેરભાઈએ પોતાની 4 વીઘા જમીન તો મંદિર માટે દેવળ માટે આપી પણ દેવ પધરાવ્યા પછી એની આજીવિકાનું શું. આગળ ઉપર જતા દેવને થાળના સાંસા પડે ત્યારે પૈસા ક્યાંથી કાઢવા. ત્યારે જોબન પગી કહે છે કે મહારાજ તમે જ્યારે મંદિરનો પાયો નાખ્યો અને કુબેરભાઈએ જ્યારે તમને 4 વીઘાની પોતાની વાડી અર્પણ કરી ત્યારથી જ મેં નક્કી કર્યું છે કે મહારાજ જો અહીંયા દેવળ બંધાવે તો દેવના થાળ માટે મારું 12 વીઘાનું ખેતર તમને મારે દાનમાં દેવું. અને મહારાજ ગયા વર્ષે એનો લેખ પણ અમે સાક્ષીએ સહિત કર્યો છે. એમ કહીને જોબન પગી અંદર જઈ પટારામાંથી લેખ કાઢીને કેવા ભક્તો હશે કહેવાની જરૂર નથી પડી લેખય કરાવી રાખ્યો છે. લેખ લઈ ભગવાન શ્રી હરિના હાથમાં અર્પણ કર્યો. વિક્રમ સંવત 1880 કાર્તિક શુક્લ પૂનમના દિવસે આ લેખ લખી તમામ ભાઈઓની સહી કરી પાટીદારોની એમણે સાક્ષીમાં સહી લીધી છે. જે લેખ હું તમારી આગળ વાંચું છું. સંવત 1880 વર્ષે કાર્તિક સુધી પૂનમ દિને શ્રી વડતાલ તથા ગઢડા વાસ્તેવંગ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ પરસાદ ગામ વડતાલ વાસ્તેવંગ પગી સુંદર ભાયા તથા પગી જોબન ભાયા તથા પગી ખોડા શંકર તથા પગી શંકર ભવાન પુત્ર પરિવાર તથા ભાઈ સમસ્ત મળીને અમે અમારા રાજીપાથી તથા ખુશીથી આ ધર્માદા લેખના દસ્તાવેજ લખી આપીએ છીએ. જે ભોમ ખેતર વીઘા 12 આશરે ગામ રાવલીની સીમનું ઠાકોરવાળું તેના ખૂંટની વિગત એટલે ચારે બાજુ કેટલું કેટલું છે અને આજુબાજુમાં કયા ખેતર છે એની વિગત બતાવે છે.
ખેતર વીઘા 27 અમારું ગામ જોળની સીમનાથી આથમણા પાસાનું, તથા ખેતર સોની વાલાથી દખણાદા પાસાનું, તથા ખેતર ઠાકોરવાળું વીઘા 6 તેથી ઉગમણા પાસાનું, તથા ખેતર હાલ પડતરથી ઉતરાદા પાસાનું. એ રીતે ચારેય ખૂંટ છે. અને એ રીતે ખેતર વીઘા 12 શેઢાબંધ નકરું પસાયતું અમારું બાપીતું, તેના ઉપર કોઈનો દાવો નથી. આ ખેતર ઉપરથી અમારો દાવો આજ દિન રદ કરીને શ્રી લક્ષ્મીનારાયણ દેવના મંદિરના દીવાદિવેટ તથા સાધુના ખર્ચમાં અમોએ તમોને ધર્માદામાં શ્રીકૃષ્ણાર્પણ કર્યું છે. ચંદર દેવા કરા ચાંદો સૂરજ તપે ત્યાં સુધી તુલસી દલ મૂકીને ધર્માદામાં આપ્યું છે. હવેથી ઉપરના આ ખેતર ઉપર અમારો કોઈ વાતનો દર દાવો નથી, અને દાવો કરીએ તે અથવા તો કોઈ કરે તો તે રદ છે. અને આ ખેતર તમે ઘેર ખેડો અથવા લોક પાસે ખેડાવી એની જે પેદાશ થાય તેમાં કોઈનો દર દાવો નથી. આ ખેતર અમારા પરલોકના ભાથા વાસ્તે આપ્યું છે. તે અમારી વંશ પરંપરાનો કોઈ હશે તે આ લખત પ્રમાણે પાળશે પળાવશે. અગર આ ખેતરને પુણ્ય કરીને ગાયકવાડ સરકારનું રાજ ચાંદો સૂરજ તપે ત્યાં સુધી તપો. એ આ ખેતરની મદદ રાખે રખાવે તેનું આલોક પરલોકમાં રૂડું થાજો અને તેના વંશ પરંપરાની વૃદ્ધિ થાજો. પરગણાના તખતદાર, ગાદીના હાકેમ, ઇજારદાર, દેસાઈ, કારભારી જે કોઈ આલોક પરલોક સામું જોઈ આને ધર્મનું કામ જાણી અને પરમેશ્વરને વાસ્તે આ ખેતરની મદદ રાખી અને આ નિયમ પાળશે ને પળાવશે તેનું આલોક પરલોકમાં રૂડું થશે, તેના વંશ પરંપરાની વૃદ્ધિ થશે. અને આ લખત પાળે પળાવે તેનું પુણ્ય છે. હિન્દુ પાળે તેને કાશીએ ગયાનું પુણ્ય છે, મુસલમાન પાળે તેને મક્કે ગયાનું પુણ્ય છે. આ ધર્માદા ખેતરનો લેખ અમારી રાજી ખુશીથી લખી આપ્યો છે, તે અમારે કબૂલ છે. અને ગામના પટેલ સૌ મળીને ગામતળની ઘણીક જમીન ઠાકોરજીનું ધામ બાંધવા તમોને ધર્માદામાં શ્રીકૃષ્ણાર્પણ કરી. તે રીતે અમારી શ્રદ્ધા પ્રમાણે આ ખેતર તમોને આપ્યું છે. તે સહી છે. પગી સુંદર ભાયાની સહી, પગી જોબન ભાયાની સહી, પગી ખોડા શંકરની સહી, પગી ભવાન શંકરની સહી તથા ભાઈ સમસ્તની સહી, અને હસ્તે અમરસંગ જોબન. પછી સાક્ષીઓ લીધા છે તો એની સહી કરાવી છે. પગી જુસા વેણાની સાક, પગી તખા કસલાની સાક, પાટીદાર મૂળજી કુબેરજીની સાક, પાટીદાર ભાઈબા દાદાભાઈની સાક, પાટીદાર નરોત્તમદાસ વાસણજીની સાક, પાટીદાર કાનદાસ કુબેરજીની સાક, મહેતા ડાયા સારાજીની સાક અને પાટીદાર કરશનદાસ ભાઈજીની સાક. આટલાની આની અંદર સાક્ષી લીધી છે. અને આ ખેતર ભગવાન શ્રી હરિને અર્પણ કરી એનો લેખ મહારાજના હાથમાં આપ્યો છે. લેખ વાંચીને મહારાજ રાજી થયા. ભગવાન શ્રી હરિ કહે છે કે જોબન, તમે જે ખેતર દેવને અર્પણ કર્યું એ અમે જોયું નથી, માટે ચાલો આપણે જોવા જઈએ. જોબન ભગી કહે છે કે મહારાજ જોવા જવું હોય તો હું તો બહુ રાજી છું, પણ મારા ખેતરમાં નજીકમાં એક બહુ સુંદર પાણીવાળો કૂવો છે, માટે સીધું સામાનનું ગાડું લેતા જઈએ અને રસોઈ પણ ત્યાં જ બનાવી અને તમે જમો અને બધાને જમાડો. મારા તરફથી આજ રસોઈ. મહારાજ કે કાંઈ વાંધો નહીં. મહારાજ રાજી થયા. અશ્વ ઉપર અસવાર થઈ પાર્ષદો, સંતો, જોબન પગી બધાને સાથે લઈ અને મહારાજ આ ખેતરે ગયા છે. ગાડાની અંદર સીધું સામાન વગેરે ભરી બ્રાહ્મણોને રસોઈ માટે વળગાડ્યા. મહારાજ કહે છે કે જોબન, અમારે આ ખેતરમાં ઉગાડે પગે ફરવું છે. ત્યારે જોબન પગી કહે છે કે મહારાજ તમારે ફરવું હોય તો ફરો, એની ના નહીં, પણ મેં એવો સંકલ્પ કર્યો છે કે આખા ખેતરમાં મારે તમને મારા ખભે બેહાડીને ફેરવવા છે. પહેલાં હું ફેરવું, પછી તમે તમારી જાતે તમારા પાવન પગલાં મારા ખેતરમાં પાડો. મહારાજ કે કાંઈ વાંધો નહીં, તમે બેસી જાઓ. તો જોબન પગી બેઠા અને મહારાજ ઠેકડો મારીને એના ખભે બે પગને આગળ લટકાવીને જોબન પગીના માથે બે હાથ રાખીને એના ખભે બેસી ગયા. હવે જોબન પગી તો 5 હાથ પૂરા, મહારાજ તો 64 તો શું, માથે મોટી પાઘડી ને જોબન પગી આખા ખેતરમાં ફેરવા. મહારાજ આ ખૂણાથી આ ખૂણો ને આ ખૂણાથી આ ખૂણો, આટલું અમારું ખેતર છે એ અમે ઠાકોરજીને આપ્યું છે. ભગવાન શ્રી હરિ બહુ રાજી થયા
અને હરિલીલા અમૃતને અંદર એમ લખ્યું છે કે પગી સહિત જોવાને કાજ રે સંત સહિત ગયા મહારાજ રે પગી સહિત જોવાને કાજ રે સંત સહિત ગયા મહારાજ રે પગી સહિત જોવાને કાજ રે સંત સહિત ગયા મહારાજ રે પગે સહિત જોવાને કાજ રે સંત સહિત ગયા મહારાજ રે બહુ રાજ્ય થયા હરી જોઈ રે બહુ રાજી થયા હરી જોઈ રે દીધી ત્યાં જો બને રસોઈ રે હો દીદી ત્યાં જો બને રસોઈ રે આખા ખેતરમાં પ્રભુ ફર્યા રે અડવાણે પગે જવી ચર્યા રે આખા ખેતરમાં પ્રભુ ફર્યા રે અડવાણે પગે જવી ચર્યા રે એમાં બોલાવળી અવિનાશ રે એમાં બોલ્યા વળી અવિનાશ રે તમે સાંભળો જો બનદાસ રે હો તમે સાંભળો છો વનદાસ રે આપ્યું ઠાકોરને આરોપાળું રે નામ આજથી ઠાકોર વાળું રે આપ્યો ઠાકોરને આરોપાળું રે નામ આજથી ઠાકોર વાળું રે પગે સહિત જોવાને કાજ રે સંત સહિત ગયા મહારાજ રે હો સંત સહિત ગયા મહારાજ રે જોબન પગીના ખભેથી નીચે ઉતરી મહારાજે મોજડીઓ કાઢી અને આખા ખેતરમાં અડવાણા પગે મહારાજ વિચર્યા. પછી જોબન પગીના ખભે હાથ મૂકીને મહારાજ કહે છે કે પગી સાંભળો, તમે આ ઠાકોરજીને અર્પણ કર્યું એટલે આજથી આ ખેતરનું નામ ઠાકોરવાળું ખેતર, અને આજે પણ એ લક્ષ્મીનારાયણ દેવનું ઠાકોરવાળું ખેતર કહેવાય છે. જોબન પગીએ ભગવાનને રસોઈ દીધી, જમાડી અને મહારાજનું પૂજન કર્યું. બહુ રાજી થઈ અને ભગવાન શ્રી હરિએ વસ્ત્રમાં ચરણારવિંદ પાડી દીધા, છાતીમાં પણ ચરણારવિંદ આપ્યા છે. અને જે ચરણારવિંદની જોબન પગી કાયમ પૂજા કરતા, આવી રીતે બધાને સુખિયા કરી અને મહારાજ વડતાલથી સુરતના ભક્તોને કોલ આપેલો એટલે સુરત તરફ ગયા છે અને ત્યાંથી ગુજરાત અને ભાલના ગામડાઓને પાવન કરતા મહારાજ ગઢડા પધાર્યા છે. આ બાજુ જ્યારે મહારાજ વડતાલથી સુરત જવા માટે નીકળ્યા ત્યારે અક્ષરાનંદ સ્વામીને મહારાજે એવું કીધેલું કે આ ધારુ તલાવડી બહુ નાની છે, તો એને તમે ગળાવી અને મોટી અને ઊંડી બનાવવાની છે, તો એ સેવા તમે બધાય પાસે ચાલુ કરાવજો. એટલે અક્ષરાનંદ સ્વામીએ વનમાળી ગોર જે જોશી વડતાલના એને બોલાવી અને મુહૂર્ત જોવડાવ્યો અને વનમાળી ગોરના જે દીકરી હતા એનો દીકરો હરિશંકર એને બોલાવીને એના હસ્તે ખાત પૂજા કરાવી અને તળાવ ખોદાવવા માંડ્યો. બધાને ખૂબ મહિમા કયો આ તળાવનો. એટલે સંતો સત્સંગીઓ અતિ ઉમંગથી તળાવ ખોદવાનું કામ કરે છે. ખેડૂતો સરમાં હળ હાકે, કામ કરતા તે કોઈ ન થાકે, ટોપલા ભરી જન લઈ જાય,
મુખે કૃષ્ણના કીર્તન ગાય. અક્ષરાનંદ સ્વામીએ ગોમતી ગળાવવાનું કામ ચાલુ કર્યું. સરોવરની અંદર ખેડૂતોને હળ આંકવા વળગાડી દીધા. પેલો ગાળ નીકળી જાય ને, બીજા જે સેવા કરનારા હોય એ ટોપલા ભરી ભરી અને ગાળ માંડ્યા કાઢવા. આ બાજુ ગોમતી ગળાવવાનું કામ ચાલુ થયું અને બીજી બાજુ ગઢપુરમાં બિરાજતા ભગવાન એક દિવસ અક્ષર ઓરડીમાં બેઠા છે અને બેઠા થકા મહારાજ વિચાર કરે છે કે હું જ્યારે દ્વારિકા ગયો, દ્વારિકાધીશના જ્યારે મેં દર્શન કર્યા ત્યારે દ્વારિકાધીશે મને એમ કહેલું કે મહારાજ કંઈક સારું મંદિર બંધાવો તો મારે ત્યાં આવવું છે. દ્વારિકાની અંદર એટલો બધો અધર્મ વધ્યો છે એટલે મારે અહીંયા રહેવાની ઈચ્છા નથી. અને ત્યારે મેં દ્વારિકાધીશને એમ કીધેલું કે અમે ચરોતર પ્રાંતમાં સુંદર મંદિર જ્યારે બાંધશું ત્યારે અમે તમને ત્યાં બોલાવી લેશું. તો દ્વારિકાધીશ તો રાહ જોઈને બેઠા હશે કે ક્યારે કોઈ બોલાવે અને ક્યારે અમે ચરોતરમાં જઈએ. તો વડતાલની અંદર તો મંદિર પણ તૈયાર થઈ ગયું છે. દુનિયાને ખબર નથી, પણ લક્ષ્મીનારાયણ દેવમાં મેં દ્વારિકાધીશનું આવાહન કર્યું છે અને એની હવે દુનિયાને મારે ખબર તો પાડવી જોશે ને. આમ એકલા બેઠા બેઠા મહારાજ વિચારે છે. પછી મહારાજે દાદાના દરબારમાં વિશાળ સભા ભરી અને સભામાં મહારાજે તીર્થયાત્રાનું મહાત્મ્ય ગાયું અને એમાં દ્વારિકાનો ખૂબ મહિમા ગાયો. ત્યારે સભામાં બેઠેલા ગોપાળજી નંદરામ જે મહારાજના ભત્રીજાઓ એમણે ઊભા થઈને કહ્યું, પ્રભુ અમે ગુજરાતમાં આવ્યા, 4 ધામમાં આવેલું એક ધામ કહેવાય દ્વારિકા, પણ અમે કાંઈ દર્શન કરવા ગયા નથી. તો અમારી ઈચ્છા છે કે અમારે દ્વારિકા જવું છે. મહારાજ કે કાંઈ વાંધો નહીં. ગોપાળજીભાઈ કહે છે, પ્રભુ અમે ગુજરાતના અજાણ્યા, ભાષા પણ બરોબર જાણીએ નહીં, રસ્તો જોયો નથી, માટે કોઈ ભોમિયાને સાથે મોકલો. મયારામ ભટ્ટની આગળ મુહૂર્ત જોવડાવી સચ્ચિદાનંદ સ્વામીને ભૌમિયા તરીકે સાથે મોકલ્યા. કથા પ્રસિદ્ધ છે એટલે હું એને ટૂંકમાં લઉં છું. ધર્મકુળને સાથે લઈ અને સચ્ચિદાનંદ સ્વામી દ્વારિકા આવ્યા છે. એક ધર્મશાળામાં ઉતારો કર્યો. ધર્મશાળાના માલિકને એમ થયું કે ઘણું દ્રવ્ય આપશે એટલે એણે સારી આગતા સ્વાગતા કરી. શ્રીમંત જાણીને બહુ બરદાસ્ત કરી, વસ્તુઓ જોઈએ તે બધી લાવી દીધી. સચ્ચિદાનંદ સ્વામીને એમ થયું કે આ બધાએ ઉતારા પાણી કરે ત્યાં હું ગોમતીજીમાં સ્નાન કરી આવું. એટલે સ્વામી સ્નાન કરવા ગયા. ત્યાં તો ત્યાંના ગુગળી બ્રાહ્મણોએ આવીને સ્વામી પાસે પૈસા માગ્યા. સ્વામી કે હું ધન રાખતો નથી, સ્વામિનારાયણનો સાધુ છું અને નાવાના કાંઈ પૈસા હોય નહીં, માટે સ્નાન કરવા દો. ગુગળીઓ માન્યા નહીં કે ગોમતીમાં સ્નાન કરવું હોય તો અમારો નિયમ છે કે દ્રવ્ય આપવું જ પડે. સચ્ચિદાનંદ સ્વામીને બહુ અપમાન કર્યું એટલે સ્વામી કિનારે બેસીને મહારાજનું ધ્યાન કર્યું. ત્યાં તો સમાધિ થઈ ગઈ, નાડી પ્રાણ બધું બંધ થઈ ગયું. પેલા બ્રાહ્મણોને એમ થયું કે આનો જીવ નીકળી ગયો, રખે આપણે ગુનેગાર ઠરશું, એટલે બ્રાહ્મણો તો ત્યાંથી જતા રહ્યા. હવે આ બાજુ ધર્મવંશીઓ બધાને પૂછવા માંડ્યા સચ્ચિદાનંદ સ્વામી ક્યાં ગયા. ત્યારે કોઈએ કીધું કે ઉતાવળા થઈને એકલા ગોમતીજીએ સ્નાન કરવા ગયા. ત્યાં આવીને તપાસ કરી તો સ્વામીને તો સમાધિ થયેલી. સ્વામીને એક જોળીમાં બેસાડીને ધર્મશાળામાં લાવીને એક ખૂણામાં સુવડાવી દીધા. પછી બધા વિચાર કરે છે કે હવે આપણે કેમ કરવું. ધર્મશાળા સંભાળનારો હતો એણે કીધું કે મને દક્ષિણા પૈસા આપો, હું આ સાધુનું ધ્યાન રાખીશ. અને આ સાધુ જો સમાધિમાં ગયા હોય તો તમને ખ્યાલ છે ક્યારે જાગે. ધર્મકુળવાળા કે આનું કાંઈ નક્કી નહીં, 10 દિવસે જાગે, 12 દિવસે, ક્યારેક મહિને, કોક વાર તો 6 મહિના સમાધિમાં રહે. ત્યારે આ ધર્મશાળાનો જે માલિક હતો એ કહે છે કે તમે યાત્રા કરી આવો, તમે ચિંતા કરશો નહીં, જાગશે એટલે હું એને તમારી પાછળ મોકલીશ. આવી રીતે કહી અને ધન આપી સચ્ચિદાનંદ સ્વામીને ત્યાં રાખીને ધર્મવંશીઓ આગળ ગયા છે. ધન આપી ગોમતીજીમાં સ્નાન કર્યું, ત્યાંથી આગળ જઈ પૈસા આપીને આરામડે છાપો લીધી અને ત્યાંથી નાવમાં બેસીને બેટમાં ગયા અને ત્યાં પણ ધન આપી દર્શન કર્યા. 5 દિવસ રહ્યા. હવે આ બાજુ 4 દિવસ થયા ત્યાં સચ્ચિદાનંદ સ્વામીને સમાધિ ઉતરી ગઈ. 4થા દિવસે એટલે સચ્ચિદાનંદ સ્વામી ઊભા થઈને ચારે બાજુ જોવે તો ધર્મકુળવાળા કોઈ નહીં
અને ભગવાનની ઈચ્છા એ કરીને પેલો ધર્મશાળાનો માલિક ક્યાંક આડો અવળો ગયેલો તો એ નહીં, સ્વામી ઊભા થઈને હાલતા થયા. ગોમતી નાવા જ્યાં ગયા ત્યાં પેલા એ અટકાવ્યા કે એલા તને ના પાડી હતી બે દી પહેલા તોય આવ્યો, પૈસા લાવ. સ્વામીને થયું કે નહીં નાવા દે, એટલે 3 દિવસ ત્યાં થયા ને ચોથે દિવસે ચાલતા થયા તો આરંભડા આવ્યા. ત્યાં જઈ અને બધા જે ગુગળીઓ હતા છાપો દેનારા એને કીધું કે અમને છાપો આપો. ગુગળીઓ કે રૂપિયા વગર મફતમાં છાપ મળે, માટે છાપો નહીં દઈએ. સ્વામી બહુ કરગર્યા, છાપ આપી નહીં. સામે મોટો લાંગણ ચોરો હતો, ત્યાં કેટલાય માણસો લાંગવા બેઠેલા. સ્વામી એની ભેગા બેસી ગયા કે એને દયા આવશે ત્યારે આપશે. હવે આ બાજુ ધર્મશાળાનો માલિક આવ્યો પણ સ્વામી તો આરંભડા પહોંચી ગયેલા. એને ઘણી ચિંતા થઈ, મનમાં બીક લાગી, ઠપકો દેશે. આજુબાજુ તપાસ કરી પણ ક્યાંય સ્વામી તો મળ્યા નહીં. હવે આ બાજુ લાંગણ ચોરે બેઠા બેઠા 1 દિવસ 2 દિવસ 3 દિવસ અને 4 દિવસ થયા પણ પહેલાં એ તો છાપ આપી જ નહીં. સ્વામી નિરાશ થઈને ત્યાંથી નીકળી ગયા કે હવે તો દ્વારકાધીશના દર્શન કરી આવું. 3 ઉપવાસ ગોમતીજીએ અને 4 ઉપવાસ અહીંયા આરંભડે. કેટલા થયા? 7. પછી સ્વામી ત્યાંથી ચાલતા નાવમાં બેઠા. નાવવાળો સારો હશે તો વળી બેસવા દીધા. બેટમાં દર્શન કરવા ગયા ત્યાં તો ગુગળીઓ આવી ગયા દરવાજે કે છાપો લીધા વગર ક્યાં જાશ? સચ્ચિદાનંદ સ્વામી કે પણ મને છાપો દીધી નહીં. કેમ ન દે? તો કે મારી આગળ પૈસા નહોતા. તો પૈસા વગર તારે દર્શન કરવા જ? પૈસા વગર તો અમે કોઈને દર્શન સુદ્ધા કરવા દેતા નથી, માટે પાછો વાળી પૈસા લાવ. સચ્ચિદાનંદ સ્વામી કે મારી આગળ પૈસા હોય તો આ તમારા ધક્કા ખમું ખરો? હું સ્ત્રી ધનનો ત્યાગી સાધુ છું, મારી આગળ પૈસા નથી. દુકાન સામે હશે એને પાટીએ જઈને સ્વામી તો બેઠા. 2 દિવસ ત્યાં ગયા એટલે પેલા ગુગળીઓ થોડી ગીર્દી ઓછી થઈ. સ્વામી આગળ આવીને કહે છે કે બાવા હેરાન થશો એની કરતાં પૈસા આપી દે ને તો તને દર્શન થાય. સચ્ચિદાનંદ સ્વામી કહે છે કે તમે વાત કેવી કરો છો? હું સ્વામિનારાયણનો સાધુ છું, હું ધન રાખતો નથી, તમને ક્યાંથી પૈસા આપું? અડતો પણ નથી. આમ જ્યારે કીધું ત્યારે પહેલાં ગુગળી હાથમાં લાકડી હતી એ ઘોંકા માંડ્યા મારવા કે તારો ગુરુ ભગવાન થઈને ફરે છે ને કરોડો લાખો રૂપિયાના મોટા મોટા યજ્ઞો મંદિરો કરે છે તો તારી આગળથી તો ડબલ પૈસા લેશો ને પછી જ દર્શન કરવા દેશું. સચ્ચિદાનંદ સ્વામી તો મૂંઝાણા. સ્વામી આંખો બંધ કરી હવે આ દર્શન કરવા નહીં દે એ વાત પણ પાકી છે. આંખો બંધ કરીને ભગવાન દ્વારિકાધીશનું ધ્યાન કર્યું. માઘ કૃષ્ણ પક્ષની એકાદશી રાત્રે સ્વપ્નમાં દ્વારિકાપતિ ભગવાને દર્શન દીધા. શંખ ચક્ર ગદા પદ્મ વગેરેને ધારણ કર્યા છે. રૂક્ષ્મિણી સત્યભામા વગેરે પટરાણીઓ આજુબાજુમાં વિટાઈ વળેલા છે. દર્શન થતાની સાથે જ ભગવાન તો તરત જ અદૃશ્ય થયા. મુનિએ જે આંખો ખોલી ત્યાં તો કોઈ નહીં. મુનિને એમ થયું ખાલી દર્શન દીધા એમાં શું વળે, બધા સંતો અહીંયા આવશે ને બધા એની આ દશા થશે. સ્વામીના આંખમાં આંસુ આવી ગયા. આંખો બંધ કરી 2 હાથ જોડી અને ભગવાનની સ્તુતિ કરી છે. વંદો વંશીધરા સદા સુખ કરા ભીતિ હરા ભૂધરા સેવે સિદ્ધવરા સુરા નરવરા સૌભૂચરા ખેચરા છો આપે અજરા મરા નિરડરા વિશ્વેશ્વરા શ્રીશ્વરા જય જય શ્રી કરુણાકરા ગિરિધરા હે દ્વારિકાધીશ્વરા. 2 હાથ જોડી અને પ્રાર્થના કરી છે ભક્તોની ભીડને તમે ભાંગનારા છો. તમામ દેવતાઓ આપના ચરણારવિંદની ઉપાસના કરે છે. તમે સર્વેશ્વર છો અને દયાના સાગર છો. ભક્તવત્સલ એવું તમારું નામ છે, માટે મહારાજ મારા ઉપર કરુણા કરો. આવી રીતે જ્યારે સ્તુતિ કરી ત્યારે ભગવાન સામે પ્રગટ થયા છે. મુનિએ વંદન કર્યા, દંડવટ કર્યા છે. શ્યામ સુંદર ભગવાનને કાયા છે. ભગવાન કહે છે કે જે જોઈએ તે વરદાન માગો. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કહે છે પ્રભુ તમે તો અંતર્યામી છો, તમને શું કહેવાનું હોય? મારા ઈષ્ટદેવ સર્વોપરી પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમા અવની ઉપર પ્રગટ થયા છે. મનુષ્ય તન ધારીને વિચરે. એણે બધાને આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતે જિંદગીમાં 1 વખત દ્વારિકાની યાત્રા કરવી. અને પહેલો વહેલો હું જ આવ્યો ને તમે જુઓ છો આજ મારે 11 ઉપવાસ થયા.
11મી રાત્રિ પડી. 3 ગોમતીજીએ, 4 આરંભડામાં અને 4 બેટ દ્વારકામાં દર્શન કરતી વખતે 11 ઉપવાસ થયા. મેં તો ઉપવાસ કર્યા, પણ બીજા સંતો આવશે. તમે જાણો છો કોઈ ધન રાખતા નથી તો એને દર્શન કેવી રીતે થશે? અને તમારે આંગણે ભૂખ્યા અને તરસ્યા ટળવળે, એમાં મહારાજ તમારી કિંમત શું? માટે કાંઈક કૃપા કરો. ત્યારે દ્વારકાધીશ કહે છે કે સ્વામી, ખરેખર અહીંયાના ગુગળી બ્રાહ્મણોની ક્રૂરતા અને એનો અધર્મ જોઈને હું એ કંટાળી ગયો છું. ઘણીવાર આપણને એમ થાય કે ફલાણા આમ કરે છે તોય ભગવાન એને કેમ કાંઈ નહીં કરતા હોય, પણ ભગવાન તાણા વગર કાંઈ નથી કરતા. ભગવાન આપણી જેવા ઉતાવળા અને અધીરિયા નથી, અને જેદી કરશે ને તેદી ચામડી ઉતરડી નાખશે. બાકી ભગવાન બહુ મોટા પેટવાળા. તમે દર્શન કરો છો ને મંગળામાં કેવડું મોટું પેટ છે, તો એ બધુંય અંદર આપણા ગુનાઓ હોય, કંઈક ભૂલ હોય તો અત્યારે બધુંય અંદર ભરે છે. અને પછી જ્યારે ટાઈમ આવશે, સમય પાકશે, ત્યારે ભગવાન તમામ કર્મના ફળને ભોગવાવશે. અત્યારે તમે પ્રાર્થના કરો, કાંઈ ભજન ભક્તિ કરો, સ્તુતિ કરો, તો ભગવાન બધુંય અંદર રાખે. પછી સમય આવે ત્યારે એનું ફળ આપણને આપે છે. અને પછી ઘણાય નથી કહેતા કે તમારી ભક્તિ ફળી. એ કાંઈ તરત થોડી ફળે. આજ આંબો વાવો ગોટલો ને કાલ રાહ જોવો કેરી આવી જશે, તો એમ થોડી આવે. એને ઉગતા 15 દિવસ થાય અને પછી કેરી આવતાય કેટલાય વર્ષો લાગી જાય. તો આ તો ભગવાન પાસેથી ફળ લેવું એ તાત્કાલિક ક્યારેય મળતું નથી, અને ભગવાન તાત્કાલિક તો કોઈને દેતા પણ નથી. દ્વારકાધીશ સચ્ચિદાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, અમારે અહીંયા રહેવાની ઈચ્છા નથી, અને હું મારા પરિવાર સહિત ગોમતીજી, મારા આયુધો વગેરેને લઈ અને વડતાલ આવું છું. માટે તમે જઈ અને મહારાજને વાત કરજો. વડતાલની અંદર અમારી પ્રાણ પ્રતિષ્ઠા કરે, ત્યાં હું કાયમને માટે રહીશ. અને મહારાજ જ્યારે અહીંયા આવ્યા ત્યારે અમારે વાત પણ થયેલી કે ચરોતરની અંદર સુંદર ધામ બાંધી અને અમે તમને બોલાવી લેશું. મહારાજે અમને બોલાવ્યા. હું લક્ષ્મીનારાયણ દેવમાં વાસ કરીને જરૂર રહ્યો જ છું, પણ એની દુનિયામાં કોઈને ખબર નથી. માટે બધાને ખબર પડે એ રીતે અમારી પ્રાણ પ્રતિષ્ઠા વડતાલમાં આવી અને ભગવાન શ્રી હરિ પોતે કરશે. અને હું આજે વડતાલ જવા પરિવાર સહિત નીકળું છું. આવી રીતે કહી ભગવાન અદૃશ્ય થયા. સચ્ચિદાનંદ સ્વામીને બહુ આનંદ થયો છે. સ્વામી કહે છે કાંઈ દર્શન દઈ દીધા, હવે અંદર જવાની કાંઈ જરૂર નથી. સ્વામી ત્યાંથી પાછા વળ્યા. આ બાજુ ધર્મવંશીઓ પાછા ધર્મશાળામાં આવ્યા. માલિકને પૂછ્યું. માલિકે ગલ્લા ટલ્લા કર્યા કે મને કાંઈ ખ્યાલ રહ્યો નહીં. સાધુ ક્યારે ઊભા થઈને જતા રહ્યા. જેવી ભગવાનની મરજી, તમે અહીં રાહ જુઓ. જાત્રા તીર્થ કરવા ગયા હશે તો પાછા જરૂર આવશે. ધર્મકુળવાળા ત્યાં 2-5 દિવસ રોકાયા અને એમાં સચ્ચિદાનંદ સ્વામી આવ્યા છે. મુનિને બધાએ પ્રણામ કર્યા, ભોજન કરાવ્યું. ધર્મકુળે પણ એકાદશીનું પારણું કર્યું. ધર્મકુળે પૂછ્યું સ્વામી તમારે દર્શન થયા? સ્વામી કહે છે કે હા, બીજી કાંઈ વાત આગળ ઉપર કરી નથી. આ બાજુ બધા હવે ગઢપુર તરફ આવે. મહારાજ તે દિવસે ગઢડામાં સભા ભરીને બેઠા છે. 12ને દિવસે મહારાજ સભામાં કહે છે કે ભક્તો, રણછોડરાય દ્વારિકાથી વડતાલ પધારે છે. પણ આ વાત કાંઈ કોઈને મનાણી નહીં. એટલે ભગવાનની ઈચ્છાથી રાત્રે બધા સૂતા. ધર્મવંશીઓને રસ્તામાં જ્યાં જ્યાં મુકામ કરે અને જ્યાં જ્યાં રાત્રિ નિવાસ કરે ત્યાં સ્વપ્નમાં રણછોડરાય પોતાના પરિવારને આયુધો અને ગોમતીજી સહિત વડતાલ પધારતા હોય એવા દિવ્ય દર્શન થાય. તમને પણ થતા હોય એવું લાગે છે, કારણ કે તમે આંખો વીંચીને ધ્યાન મંડાશો કરવા. કોણ કોણ આવ્યું વડતાલ? બોલો, હું દેખાણો? કે શાક માર્કેટ? નહીં. ગઢપુરની અંદર જે ભક્તો હતા એને શંકા થઈ તો એ પણ રાત્રે સૂતા. એને પણ સ્વપ્નમાં સપરિવાર રણછોડજી વડતાલ પધારતા હોય એવો ભાસ થયો. રણછોડજી આજ 7મા દિવસે વડતાલ આવ્યા ને આપણા ગાવાવાળા પહેલે દિવસથી રણછોડ રંગીલા મંડિત પડ્યા છે. કારણ કે સંતોએ રણછોડરાય વડતાલ પધાર્યા એના કીર્તનો બહુ બનાવ્યા છે.
આ બાજુ ધર્મકુળ સહિત સ્વામી ફાગણ સુદ છઠને દિવસે ગઢપુર પહોંચ્યા અને મહારાજે ખબર અંતર પૂછ્યા. ભગવાન શ્રી હરિ કહે છે સ્વામી તમારે દર્શન થયા? સ્વામી કે હા દર્શન તો કર્યા. સ્વામી આગળ કાંઈ કહ્યું નહીં. મહારાજ કહે છે દર્શન કેવી રીતે કર્યા, કેમ કર્યા, કેવું મંદિર છે, કેવું સિંહાસન છે, બધી માંડીને વાત કરો. સ્વામીએ ક્યાં સિંહાસન જોયું હોય, અંદર તો ગયા નથી. સ્વામીએ મહારાજને દંડવટ કર્યા એટલે મહારાજે તરત પૂછ્યું સ્વામી છાપો ન લીધી? સચ્ચિદાનંદ સ્વામીને એમ થયું કીધા વગર છૂટક્યો નહીં. સ્વામી કહે છે મહારાજ ત્યાં દર્શન કરવા બહુ અઘરું કામ છે. મારે 11 ઉપવાસ થયા ત્યારે માંડ માંડ દર્શન થયા. મહારાજ કે 11 ઉપવાસ પછી તમને અંદર જવા દીધા? સ્વામી કે અંદર કોઈ જવા દીધો નથી. બહાર ઓટલે બેઠા બેઠા પ્રાર્થના કરી. મને અંદર જવા ન દીધો તો દ્વારકાધીશ બહાર નીકળ્યા. એટલે ભગવાન તો ભક્તિને આધીન છે. એટલે દ્વારકાધીશે મને દર્શન આપીને એવું કહ્યું છે કે હું પરિવાર સહિત વડતાલ પધારું છું. સભામાં બધાય બહુ રાજી થયા કે અહો દ્વારિકા આજ મૂર્તિમાન વડતાલ આવે છે. મહારાજે પણ કહ્યું વડતાલ જાય, દર્શન કરે, છાપો લે, ગોમતીજીમાં સ્નાન કરે તો દ્વારિકા ગયાનું ફળ મળે. કેટલા ધામને મહારાજે વડતાલમાં ભેગા કર્યા છે કહો. મારા સચ્ચિદાનંદ સ્વામીએ જ્યારે આ માંડીને વાત કરી ત્યારે સભાની અંદર સાંભળનારા બધાય બહુ રાજી થયા. સુણી સૌજન હરખ્યા અત્યંત રે, બોલ્યા ભક્તિ તનુજ ભગવંત રે. સુણી સૌજન હરખ્યા અત્યંત રે, બોલ્યા ભક્તિ તનુજ ભગવંત રે. કાલે વડતાલની લેશું વાટ રે, સાથે આવજો સૌ તે માટ રે. કાલે વડતાલની લેશું વાટ રે, સાથે આવજો સૌ તે માટ રે. લાદા ઠક્કર ને ત્યાં બોલાવી રે, લાદા ઠક્કર ને ત્યાં બોલાવી રે. કંકોતરીઓ કૃપાળે લખાવી રે, હો કંકોતરીઓ કૃપાળે લખાવી રે. એમાં એવું લખાયું વિશેષ રે, ગોમતીજી સુદ્ધા દ્વારિકેશ રે. એમાં એવું લખાવ્યું વિશેષ રે, ગોમતીજી સુધા દ્વારિકેશ રે. ફૂલ ડોળયું પર તત્કાળ રે, આવશે વસવા વડતાલ રે. ફૂલ ડોળ ઉપર તત્કાળ રે, આવશે વસવા વડતાલ રે. માટે તે સમે ત્યાગી ગૃહસ્થ રે, માટે તે સમે ત્યાગી ગૃહસ્થ રે. તહાં આવજો ભક્ત સમસ્ત રે, હો તહાં આવજો ભક્ત સમસ્ત રે. સુણી સૌજન હરખ્યા અત્યંત રે, બોલ્યા ભક્તિ તનુજ ભગવંત રે. હો બોલ્યા ભક્તિ તનુજ ભગવંત રે. મહારાજ કહે છે કે આવતીકાલે વડતાલ જવું છે. લાદા ઠક્કરને બોલાવીને કંકોત્રીઓ લખાવી પુષ્પદોલ ઉપર બધા જ વડતાલ આવજો અને ત્યાં અમારે રણછોડજીની પ્રતિષ્ઠા કરવાની છે. ગોમતીજી સહિત દ્વારકાધીશ વડતાલ પધારવાના છે. દેશ દેશાવરની અંદર કંકોત્રીઓ લખીને મોકલાવી. ભગવાન શ્રી હરિ વહેલા નિત્યક્રિયાથી પરવારી સંત હરિજનોને સાથે લીધા
દાદા ખાચર, જયા, લલિતા વગેરેને લીધા, ધર્મવંશીઓને પણ લીધા. અને મહારાજ ફાગણ સુદ સાતમે વડતાલ જવા નીકળ્યા. વચ્ચેના ગામમાં તમામ ભક્તોને સુખ દેતા ફાગણ સુધી એકાદશીએ મહારાજ વડતાલ પહોંચ્યા અને ત્યાં સામૈયું કરી અને મહારાજને પોતાને ઉતારે પધરાવ્યા. અને એ એકાદશીની રાત્રિએ વડતાલની અંદર જે દેશ દેશાવરના સંઘ આવેલા એ બધાને રૂકમિણી સહિત દ્વારિકાનાથ, ગોમતીજી, ભગવાનના આયુધો એ બધાય જ્યારે વડતાલ પધાર્યા હોય જાણે એવું બધાને સ્વપ્નમાં દેખાયું. બારસને દિવસે મહારાજને વાત કરી કે મહારાજ અમને આવું સ્વપ્ન આવ્યું. અને બારસને દિવસે મહારાજ ધારુ તળાવે ગયા. આજુબાજુમાં આંબાનું વન છે, ચારેય બાજુ તળાવને કાચી પાળ હતી માટીની અને ચારેય બાજુ મજબૂત આંબાવાડિયું હતું. એની ઘેરી ગટા હતી. ભગવાન શ્રી હરિ ત્યાં ગયા. અક્ષરાનંદ સ્વામીએ તળાવ ખોદાવાનું કામ કરેલું જોઈને રાજી થયા. પણ મહારાજ કહે છે કે હજી આને થોડુંક ઊંડું કરાવવું પડશે, આ કામ અધૂરું છે. મહારાજે બધાને આજ્ઞા કરી કે હવે આ તળાવ થોડુંક ઊંડું ગળાવીએ. એટલે મહારાજની આજ્ઞાએ કરી અને બધાય તળાવ ગાળવાનું કામ માંડ્યા કરવા. ભગવાન શ્રી હરિ કહે છે કે શ્રી ગોમતીજી પણ દિવ્ય વેશે છે આવ્યા તે અહીં જન્મ લેશે. લે તે જન્મ લઈને જળરૂપ થાશે ત્યારે સદા સૌ જનને જણાશે. આ તળાવ ઊંડું કરવાનું કારણ એ મહારાજ કહે છે કે દ્વારકાધીશ જે તમને સ્વપ્નમાં આવેલા વડતાલ પધાર્યા એની સાથે ગોમતીજી પણ આવ્યા છે. ગોમતીજીએ અમને પ્રાર્થના કરી કે મહારાજ મારે ક્યાં નિવાસ કરીને રહેવો ને કઈ જગ્યાએ મારે પ્રગટ થવું એ જગ્યા બતાવો. અને હે ભક્તો, એને યોગ્ય જગ્યા તો આ ધારુ તળાવ છે. માટે ઉતાવળથી કામ આદરો અને પૂનમ આવે ત્યાં સુધીમાં તો ગાળવાનું ગાળ કાઢવાનું કામ પૂરું કરો. નિત્ય સવારે નિત્યક્રિયામાંથી પરવારી અને બધા જ ધારુ તળાવ આવી જાય. મહારાજ તળાવની પાળે ડોલીઓ નાખીને બેસે અને ક્યારેક ક્યારેક તો ગાળના ટોપલા માથે લઈ લે અને ભગવાન શ્રી હરિ પણ કાંઠે નાખે છે. બીજા મોટા મોટા હરિભક્તો ટોપલા લઈને ગાળ બહાર કાઢે છે. મોટી મોટી શાલો ઓઢેલી હોય, ભારે શેલાઓ ખભે નાખેલા હોય, પણ છતાંય એ શાલમાં ટોપલા જેને ન મળે ને તો એમાં માટી ભરીને પોટલા વાળીને કિનારે નાખે છે. વડોદરાના રાજાના અમાત્ય નારુપંત નાના જે કેવા મોટા રાજાના મુખ્ય મંત્રી કહેવાય, પણ એ કામમાં પાઘડી ઉતારીને મંડી પડ્યા છે. બધા ઊંચે સ્વરે જય જયકાર કરે છે. મહારાજ બધાને દર્શન આપે છે. આવી રીતે ગોમતી ગાળવાનું કામ થયું. બરોબર વચ્ચે ત્યાં એક ખોદી વળી ખાડ એવી જોતા દિશે આકૃતિ વાયવ જેવી. વચ્ચે બરોબર મધ્યમાં એક ઊંડો ખાડો ગાળ્યો વાયવ જેવી જેની આકૃતિ છે. પૂનમ સુધીમાં આ તળાવ ગાળવાનું કામ પૂરું થઈ ગયું. ત્યાં તો પુષ્પદોલ ઉત્સવનો દિવસ આવી ગયો. મહારાજ વહેલા ઉઠી તૈયાર થયા. બ્રાહ્મણોને સાથે લઈ અને તળાવને કિનારે પ્રભુ પધાર્યા. અને મહારાજે ઉત્સવિયાને ઉત્સવ કરવાનું કહ્યું કે હમણાં ગોમતીજી પ્રગટ થવાના છે, માટે તાલ, મૃદંગ, વાજા વગેરે વગાડો. ઉત્સવિયાએ ત્યાં વાજિંત્રોના નાદ કર્યા અને જે જગ્યાએ વચ્ચે વાયવાકારનો એક ખાડો ગાળેલો ત્યાં જઈ અને ભગવાન શ્રી હરિ ઊભા છે. ખોદતા ત્યાં વળી કંઈક પાળા કોદાળી આદિ લઈ પ્રેમવાળા. તેમાં હતા પાર્ષદ ભીમભાઈ, તેને કહે શ્રી હરિ સુખદાઈ. પાર્ષદો બધા આજુબાજુમાં ખોદકામ કરે. મહારાજ કે હવે રાખો. અને ભીમભાઈ પાર્ષદને કહે છે કે આ જે વાવ આકારનો ખાડો ગાળ્યો છે ને તેમાં તમે થોડુંક ઊંડું ખોદો. એટલે ભીમભાઈ પાર્ષદે તરત જ ત્યાં જઈ અને થોડુંક ઊંડું ખોદ્યું. મહારાજ કે હવે તમે બહાર નીકળી જાઓ. ભીમભાઈ બહાર નીકળ્યા. ખાડાની અંદર ભગવાન શ્રી હરિ ઉતર્યા અને મહારાજે પોતાના જમણા ચરણનો અંગૂઠો જ્યાં દબાવ્યો અને એ જ વખતે જોરથી જળની ધારા વહેતી બહાર નીકળી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. લક્ષ્મીનારાયણ દેવની જય.
રણ છોડ રાય કી જય. જળની ધારા જેમ અર્જુને બાણ માર્યું અને બાણ ગંગા નીકળાય એમ એકદમ બહાર નીકળી. લોકો જ્યાં નજર કરે કરે એ ધારા બહાર નીકળતા તો મૂર્તિમાન દિવ્ય સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું. મૂર્તિમાન ગોમતીજી ભગવાન શ્રી હરિની સામે બે હાથ જોડી અને ઉભા રહ્યા. મહારાજે ગોપાળજી, નંદરામ વગેરેને કહ્યું કે આ સાક્ષાત ગોમતીજી પધાર્યા છે, માટે એનું પૂજન કરો. વેદિયા વિપ્રોએ વિધિ પ્રમાણે પૂજન કરાવ્યું અને આ જે ગોમતીજી એમણે બે હાથ જોડી અને ભગવાન શ્રી હરિની સ્તુતિ કરી છે. જય જય ભયહારી સર્વદા સૌખ્યકારી વૃષકુળ તનુધારી મુક્તિદાતા મુરારી અગણિત નર નારી આસમામાં ઉદ્ધારી વચન નિજ વિચારી શુદ્ધ લીધી અમારી. હે મહારાજ, જીવાત્માનું કલ્યાણ કરવા માટે તમે ધર્મકુળની અંદર પ્રગટ થયા છો. અનેક નરનારીઓનો ઉદ્ધાર કરવાનો આ વખતે તમે સંકલ્પ કર્યો છે અને એની ભેગા દ્વારિકાથી મને બોલાવીને આજ તમે મારી પણ ખબર લીધી અને મારી સ્થાપના કરવા માટે તમે સજ્જ થયા છો. એવા હે ભગવાન, તમારા ચરણારવિંદમાં વંદન છે એમ કહીને મહારાજના ચરણમાં મસ્તક ઝુકાવ્યું અને એ જ વખતે બધાની નજર સામે નારી મટીને થઈ નીરરૂપ ધારાવ છૂટી બહુદાયનોપ શિરે હરીને અભિષેક કીધો સ્વચિત્ત જાણે શુભ લાભ લીધો. સ્ત્રી મટી અને જળ ધારા બની ગઈ. ભગવાન શ્રી હરિના મસ્તક ઉપર અભિષેક કર્યો અને જમીનમાંથી ધોધમાર જળની ધારા ઊંચા ફુવારાની જેમ નીકળવા માંડી. ગોમતીજીના પટમાં પાણીનું પૂર આવ્યું. બધાય ડરી ડરીને ભાગવા માંડ્યા, કાંઠે જતા રહ્યા. ભગવાન શ્રી હરિ પણ કિનારે ગયા. મહારાજે ગોમતીજીનો શુભ જન્મ જાણી અને ગોમતીજીનો જય જયકાર કર્યો છે. કાઠીસ્વારો, જોબનપગી વગેરેએ બંદૂકના ભડાકા કર્યા. અપાર વાજિંત્રો વગેરે વાગે છે અને જોત જોતામાં ગોમતી સરોવર કિનારા સુધી છલો છલ ભરાઈ ગયું. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. કોઈ શ્રીફળ લઈ અને ગોમતીજીની અંદર પધરાવે છે. ઉત્સવિયાઓ ઉત્સવ કરે છે. અપ્સરાઓ ગાન ગાય છે. દેવતાઓ પણ અતિશય રાજી થયા છે. આખું ગોમતી સરોવર જાણે ફૂલથી છલોછલ ભર્યું હોય. જળ દેખાતું નથી, પુષ્પથી સરોવર છવાઈ ગયું. ભગવાન શ્રી હરિએ સરોવરની પાળે વેદિકા ઉપર બિરાજમાન થઈ અને વિશાળ સભા ભરી છે. મહારાજ કહે છે કે આ ગોમતીજી આ દારૂ સરોવરમાં પ્રગટ થયા એટલે આજથી આ સરોવરનું નામ ગોમતી સરોવર આપણે રાખીએ છીએ. જે આવીને આ સરમાં નહાશે તો ગોમતી તીર્થનું પુણ્ય થશે. આ સરોવરમાં જે આવી નાશે તો એને વળતા આ દ્વારિકામાં ગોમતી તીર્થમાં નાયાનું ફળ થશે. વૃત્તાલ દ્વારા મતિથી વિશેષ છે લક્ષ્મી નારાયણ દ્વારિકેશ. ત્યાં તો એકલા દ્વારકાધીશ છે. વડતાલમાં તો લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, વાસુદેવ વગેરે બિરાજે. માટે દ્વારકા કરતાં પણ વડતાલનું મહાત્મય અધિક છે. અને આ ગોમતી એ ઉત્તમ વડતાલના આરાધ્ય તીર્થ દેવી છે. તો સ્નાન કરવા માટે દરેકે આવું. છાપ વગેરે લીધા પછી અહીંયા ગોમતીજીમાં સ્નાન કરે તો એનાથી યમના દૂતો ડરીને દૂર ભાગે છે. અને એને જ હું મારો સત્સંગી જાણીશ કે જેણે છાપ લીધી હોય. બોલો, કોણે નથી લીધી? કોણ છાપ લેવામાં બાકી છે? હાથ ઊંચો કરો જોઈએ. 3-4 જણા. બીકના માર્યા નથી લીધી કે વડતાલ જવાનો મેળ નથી આવ્યો કે ક્યાં આપે છે એ ખબર નથી કે તમારે આમ જવાના વિચાર છે દક્ષિણ દિશામાં? મહારાજ કે જે છાપ નહીં લે એની માથે જમનો ભય છે, માટે છાપ લેવી જોઈએ. બહુ બીતા હોય તો એવું કાંઈ નથી કે તમને ધગધગાવીને જ આપે. જરા ઓછી ગરમ કરીને કહો તો એવી રીતે આપે. બાકી જરાક રસોઈ કરતા કરતા લોઢી અડી ગઈ હોય, કોણીએ તો રહીએ જ છીએ ને. એટલે છાપ લેવી જોઈએ. 3-4 જણા. બીકના માર્યા નથી લીધી કે વડતાલ જવાનો મેળ નથી આવ્યો કે ક્યાં આપે છે એ ખબર નથી કે તમારે આમ જવાના વિચાર છે દક્ષિણ દિશામાં? મહારાજ કે જે છાપ નહીં લે એની માથે જમનો ભય છે, માટે છાપ લેવી જોઈએ. બહુ બીતા હોય તો એવું કાંઈ નથી કે તમને ધગધગાવીને જ આપે. જરા ઓછી ગરમ કરીને કહો તો એવી રીતે આપે. બાકી જરાક રસોઈ કરતા કરતા લોઢી અડી ગઈ હોય, કોણીએ તો
એમ આવું કાંઈક થાય અને દાજી જઈએ એના કરતાં ઠાકોરજીની આજ્ઞા પાળવી એ કાંઈ ખોટી નથી. મહારાજ તો એટલા બધા દયાળુ છે. મહારાજ કે કદાચ કોઈ ગરમ છાપ ન લઈ શકે તો છાપ હોય ને એને ચંદન ઘૂંટેલા કટોરામાં બોળીને એની ચંદનની છાપો પણ પડાવી શકાય. આ વ્યવસ્થા પણ છે. પણ તમે તો બધા સુરવીર થઈને ગયા હોય એટલે બરોબર આંખો વીંચીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા બેસી જ જઈએ. એટલે ચંદનને લેવાનો કોઈ પ્રશ્ન નથી. ભગવાન શ્રી હરિએ બધાને ભલામણી કરી. વૈકુંઠાનંદ વર્ણી, વાસુદેવાનંદ વર્ણી આ બંનેને બોલાવી અને મહારાજે એવું કહ્યું કે તમામ ભાઈઓને તમે છાપો આપજો. પછી ધર્મવંશી બીજા સંતો બધાએ મહારાજની આજ્ઞાથી ત્યાં છાપો લીધી. પછી ગંગાબાઈ એટલે જેતલપુરના ગંગામાં એને ભગવાન શ્રી હરિ કહે છે કે તમે આ દાદા દવેના દીકરી જે જમનાબાઈ છે એને સાથે રાખી અને તમામ બાઈઓને છાપો આપો. એટલે એમણે તમામ બાઈઓને છાપો આપી. ભગવાન શ્રી હરિ કહે છે કે જે અહીંયા આવીને છાપો લેશે, સ્નાન કરશે અને ગોમતીજીને કિનારે સંતો અને બ્રાહ્મણોને જમાડશે એના તમામ પાપ બળીને ભસ્મ થશે. પુત્ર, ધન, ધાન્ય વગેરે ઈચ્છિત વસ્તુ મળશે અને અંતે અક્ષરધામને એ જીવાત્મા નિશ્ચય પામશે. આ રીતે બધાને મહારાજે આજ્ઞા કરી છે. ગોમતી તીર્થ જ્યાં છે ત્યાં જ છાપોનો અધિકાર છે એવી ફરી ફરીને મહારાજે ભલામણ કરી છે. ભગવાન શ્રી હરિએ આવી રીતે ગોમતીજીની સ્થાપના કરી. એ વખતે ગામના જે નરવાદારો હતા એમણે લક્ષ્મીનારાયણ દેવને વાસ્તે પટેલ સમસ્ત અને ગામ સમસ્ત તરફથી ધર્માદામાં આ સરોવર આપ્યું કે આ સરોવર ઉપર લક્ષ્મીનારાયણ દેવ સિવાય બીજા કોઈ ગામવાળાનો અધિકાર નથી. કારણ કે એ તો બધા ગામના ગામધણીઓ હતા એટલે ભેટ આપી શકે. ઘણીવાર આપણે કહેતા હોઈએ કે ગેલાની અંદર કાંઈ વ્યવસ્થા થતી નથી ને ગોમતી સરોવર કેવું સરસ, પણ ગેલો ગામ સમજતો ગણાય અને ગોમતી સરોવર એને અલગ પાડી અને ગામના જે પાટીદારો હતા એણે લક્ષ્મીનારાયણ દેવને એનો પાક્કો લેખ કરીને આપ્યો છે કે આ સરોવર લક્ષ્મીનારાયણ દેવના કબજામાં છે. તો એ લેખ પણ બહુ સમજવા જેવો છે. એ પણ હું તમારી આગળ વાંચું છું કારણ કે મને ખબર છે કે તમારે તમારી જિંદગીમાં કોઈ દી લેખ વાંચવાના નથી. શ્રી ગોમતીજીનો ધર્માદાય લેખ સંવંત 1880ના વર્ષે ફાગણ સુદ 13 દને આદેરંગ વડતાલ વાસ્તેવંગ શ્રી લક્ષ્મીનારાયણને તલાવડી ધારો ધર્માદામાં આપી છે. પટેલ સમસ્ત, પટેલ મૂળજી કુબેરજી, પાટીદાર દાદાભાઈ કિશોરદાસ, પાટીદાર દલાભાઈ તથા પાટીદાર નરોત્તમ વાસણજી તથા પાટીદાર જોરાભાઈ થોબણજી તથા ગામ સમસ્ત થઈને તલાવડી ધારુ ધર્માદામાં આપી છે. એ તલાવડીમાં કોઈ શેરિયા બોળે નહીં, મળદું દાટે નહીં તથા બાળે નહીં તથા ડેડલોક નાય નહીં, ચામડીએ મોઢું બોળાય નહીં, કોઈએ લુગડું ધોવાય નહીં. જેટલા વાના લખ્યા તે કોઈ કરે તે લક્ષ્મીનારાયણનો ગુનેગાર તથા સરકારનો ગુનેગાર છે. ઉપર લખ્યા પ્રમાણે સહી ચાંદા સૂરજ તપે ત્યાં સુધી મંદિર ખાતે અમે ધર્માદામાં આપી છે. તે લખું તેની સહી છે. એની કોઈ હરકત કરે તો તે આ ભરતખંડમાં જે પાપ થાય તે એને માથે, આવું લખ્યું છે. હવે સહી કરી છે નીચે પાટીદાર મૂળજી કુબેરજીની સહી, પાટીદાર દાદાભાઈ કાશીદાસની સહી, પાટીદાર નરોત્તમ વાસણજીની સહી, પાટીદાર જોરાભાઈ થોબણજીની સહી, પાટીદાર દલાભાઈ જયસંગભાઈની સહી. પછી સાક્ષીઓ લીધા છે પાટીદાર મૂળજી કાશીદાસની સાખ, પાટીદાર વસંતદાસ મોહલદાસની સાખ, પાટીદાર કલાભાઈ સુખભાઈની સાખ, પાટીદાર દોલાભાઈ અંટોલદાસની સાખ. આવી રીતે આટલાની સાખ લઈ અને ગોમતીજીનો જે ધર્માદા ખાતે આપી એનો લેખ ભગવાન શ્રી હરિના હાથમાં આ પાટીદારોએ અર્પણ કર્યો છે. મહારાજ બહુ રાજી થયા છે. ગોમતીજી પધાર્યા એ નિમિત્તે વડતાલના કુબેરદાસ, ચોબનપગી અને નારાયણગીરી એમણે મળી ભગવાન શ્રી હરિ તથા સંતોને રસોઈ આપી છે. ગોમતીજીને કાંઠે આંબાવાડિયામાં રસોઈ બનાવી વિપ્રોએ બધાને જમાડ્યા છે અને મહારાજે બ્રાહ્મણોને પણ ભોજન કરાવ્યા છે. ને તે દિવસે ભગવાન રંગ રમ્યા છે પણ મંદિરમાં
લક્ષ્મીનારાયણ દેવના મંદિરમાં જઈ મંદિરના પટાંગણમાં મહારાજે પુષ્પદોલનો ઉત્સવ કર્યો. પછી ગોમતીજીએ જઈ ભગવાને સ્નાન કર્યું છે અને ત્યાંથી મહારાજ નારાયણ બાગમાં પધાર્યા. ત્યાં અયોધ્યા પ્રસાદજી મહારાજના ઘરના સુનંદા દેવી અને રઘુવીરજીના ઘરના વિરજા દેવી, જેને ભગવાનમાં અતિશય પ્રીતિ છે, એ બંનેએ રસોઈ બનાવેલી ને એ રસોઈ મહારાજ જમ્યા. ગોમતીજીને કિનારે પાળે પંક્તિ કરી અને મહારાજે તમામ બ્રાહ્મણોને જમાડીને ખૂબ દક્ષિણાઓ આપી છે. આવી રીતે બધાને રાજી કરી દિવ્ય ઉત્સવ કરીને ત્યાંથી ભગવાન વડોદરા પધાર્યા અને વડોદરામાં બધાને દર્શન દઈ અને ત્યાંથી મહારાજ દુર્ગપુર પધાર્યા છે. ગઢપુરમાં બેસી અને ભગવાન શ્રી હરિ વિચાર કરે છે કે આજે હું આ ધરતી ઉપર છું, કાલે હું આ ધરતી ઉપરથી જાઉં તો મારા ગયા પછી આ ગુરુ પરંપરાનું શું? માટે મારે સ્થાને હું આચાર્યની સ્થાપના કરતો જાઉં. આવો વિચાર કરી અન્નકોટનો ઉત્સવ ત્યાં કરી અને પ્રબોધિનીના ઉત્સવને નિમિત્ત બનાવી અને મહારાજ વડતાલ પધાર્યા છે. પ્રબોધિનીના ઉત્સવમાં દેશ દેશાવરમાંથી હરિભક્તોને સંતોને તેડાવ્યા છે. એમાં મોટા મોટા બધાને બોલાવી અને ભગવાન શ્રી હરિએ કહ્યું કે અમારે આચાર્ય સ્થાપના કરવી છે, તો તમે જે પ્રમાણે જેના નામ આપો એને અમે અમારી ગાદી ઉપર સ્થાપીએ. ભગવાન શ્રી હરિ કહે છે કે ભક્તો સાંભળો, પૂર્વે મોટા મોટા જે સદગુરુઓ થઈ ગયા, શંકરાચાર્ય થઈ ગયા, તો એણે પોતાની ગાદી ઉપર પોતાના જે સંન્યાસી શિષ્યો એને સ્થાપેલા. તો સંન્યાસીનો ધર્મ તલ માત્ર રહ્યો નહીં. એ બધાય ભગવા વસ્ત્રો પહેરવા માંડ્યા, વળી કંઠી સોનાની આવું બધું ધારવા માંડ્યા, કાનની અંદર સુંદર મજાના હીરા પહેરે. આ બધા સંન્યાસીઓ તો ભોગ વૈભવને ભોગવતા થઈ ગયા. માટે સંન્યાસીએ સુવર્ણ ધારણ કરવું તો એ તો નરકમાં જવાનો રસ્તો છે. તો શંકરાચાર્યની પરંપરા પણ આજે બરોબર રહી નહીં. એના જે પરંપરાના આચાર્યો હોય તો સ્ત્રીઓ એની પગ સેવા, ચરણ ચંપી વગેરે કરતી હોય, એટલે આગળ ઉપર જતા આ ધર્મ પડી ભાંગ્યો. માટે અમારી એવી ઈચ્છા છે, સાધુઓ તો ઘણાય છે, પણ જો સાધુઓને ગાદીની પરંપરા સોંપીએ તો નંદ પંક્તિના મહારાજની સાથે આવેલા જે સંતો હોય એને તો કોઈ વાંધો ન આવે, પણ સંતોને પાછા મંડળમાં શિષ્યો કેટલા હોય તો ગાદીના કેટલા બધા વિભાગ પડી જાય. માટે તમે જે રીતે કહો એ રીતે અમે ગાદીની સ્થાપના કરીએ. ત્યારે મોટા મોટા સંતો અને હરિભક્તોએ કહ્યું કે મહારાજ આ ધર્મકુળ આવ્યું છે, તો એમાંથી તમને જે યોગ્ય લાગે એને તમે આચાર્ય પદે સ્થાપો, એમાં અમને કાંઈ વાંધો નથી. ધર્મદેવનો લોહી છે, વળી ધર્મવાળા છે, માટે તમારી ઈચ્છા પ્રમાણે એમાંથી તમે કોઈ પણને આચાર્ય પદ ઉપર સ્થાપો. મહારાજને ખ્યાલ જ હતો કોને સ્થાપવા, કેમ કરવું, પણ છતાંય એક પ્રકારનો વ્યવહાર છે અને આ તો સત્સંગ બધાયનો છે, કાંઈ કોઈ એકલાનો તો છે નહીં. એટલે મહારાજે લોક વ્યવહાર પ્રમાણે બધાયને પૂછી લીધું. દરેકે હા પડી અને ત્યાર પછી મહારાજે સભાની સામું જોયું છે. બેય ભાઈને બોલાવી પાસ, પછી એમાં બોલ્યા અવિનાશ. બેય ભાઈને બોલાવી પાસ, પછી એમાં બોલ્યા વિનાશ. આપો પુત્ર તમારો એક એક, ગાદીનો કરવા અભિષેક. આપો પુત્ર તમારો એક એક, ગાદીનો કરવા અભિષેક. મોટા ભાઈએ
આપ્યા પુત્ર ધરી મન ધીર નાના ભાઈએ શ્રી રઘુવીર આપ્યા પુત્ર ધરી મન ધીર શ્રી હરિ હરિ જનને કહે કરો દેશ તણા ભાગ બેય શ્રી હરિ હરિ જનને કહે કરો દેશ તણા ભાગ બેય ભાગ ઉત્તર દેશનો જે ગણો નર નારાયણ તણો તે ભાગ ઉત્તર દેશનો જે ગણો નર નારાયણ ધણો તે દેશ લક્ષ્મી નારાયણ તણો તે તો દક્ષિણ ભાગને ગણો દેશ લક્ષ્મી નારાયણ તણો તે તો દક્ષિણ ભાગને ગણો. હા વાડા પડી જાય એની કરતા મેં કીધું પૂરું કરી દેવું સારું. હવે તો એમ થાય છે કે હવે એક દીમાં તો પૂરું એ થઈ જશે. વડતાલની બહાર હજી આપણે નીકળ્યા નથી. એક એક ધામની કથા છે ને આપણો તો સંકલ્પ છે કે 6 ધામની કથા આવી જ રીતે આપણે વડતાલ મહિમા, જુનાગઢ મહિમા, ગઢપુર, પછી એ પ્રમાણે ધોલેરાનો બાલદેશનો પણ એવો જ મહિમા, તો ભુજનો તો કંઈ ઓછો નથી. એટલે બધી ઠાકોરજી અનુકૂળતા આપે એ રીતે આપણે અમારે કથા કરવી અને તમારે સાંભળવી આ જ કરવાનો. અને આ કરતાં કરતાં જ આમ જવાનું છે. એવું છે. આજ આચાર્ય સ્થાપના કરવાની છે ને આપણે, એટલે તો ભગવાન શ્રી હરિએ બંને ભાઈઓને બોલાવ્યા અને એવું કહ્યું કે અમારે ગાદી સ્થાપન કરવું છે, તો તમે બંને ભાઈઓ તમારો એક એક પુત્ર અમને આપો. રામ પ્રતાપજી મહારાજ કહે છે કે પ્રભુ મારે 3 પુત્ર છે, જે સારો એ તમારો. ત્રણેય દીકરાઓને બેસાડ્યા. મહારાજે ઊભા થઈને અયોધ્યા પ્રસાદજી મહારાજનું કાંડું ઝાલ્યું, રઘુવીરજી મહારાજનું કાંડું ઈચ્છારામજી મહારાજે ભગવાનના હાથમાં સોંપ્યું. કારણ કે ઈચ્છારામજી મહારાજને 5 પુત્ર હતા. એમાં મહારાજે જોયું બધા જ ગુણિયલ ડાયા બધું જ હતું, પણ રઘુવીરજી મહારાજને વધારે ગમ્યા. એટલે એનું કાંડું ઝાલી અને 2 પુત્રોને મહારાજે પોતાની પાસે બેસાડ્યા. મહારાજ કહે છે કે આ બંનેને અમે ગાદી સોંપશું અને ગાદીના 2 વિભાગ કરશું. એક ઉત્તર વિભાગ જેને નરનારાયણનો વિભાગ ગણવો અને દક્ષિણ વિભાગ એ લક્ષ્મીનારાયણ દેવનો વિભાગ ગણવો. આવી રીતે ભક્તોએ 2 ભાગ પાડ્યા. કલકત્તાથી દ્વારકા સુધી સીધો વચ્ચે લીટો માર્યો, એક બાજુ ઉત્તર અને એક બાજુ દક્ષિણ. પછી ચિઠ્ઠીઓ કરી અને એ ચિઠ્ઠીઓમાં રઘુવીરજીને દક્ષિણ દેશની ચિઠ્ઠી આપી અને અયોધ્યા પ્રસાદજીને ઉત્તર દેશની આપી. આમાં એવું લખ્યું છે કે 5 વખત ચિઠ્ઠી નાખી. રઘુવીરજીના ભાગમાં 5 વખત દક્ષિણ દેશની ચિઠ્ઠી આવી અને અયોધ્યા પ્રસાદજીના હાથમાં 5 વખત અમદાવાદ દેશની ચિઠ્ઠી આવી. પછી ભગવાન શ્રી હરિ કહે છે કે આ બંને દીકરાઓને મારે દત્તક લેવા છે, માટે આવતીકાલે બ્રાહ્મણોને બોલાવી અને દત્તક વિધિ કરશું. 12ના દિવસે તમામ સામાન વગેરે તમે તૈયાર કરજો, કારણ કે ધર્મદેવની પણ જન્મ જયંતિ છે.
સંતોએ આજ્ઞા માથે ચડાવી ઉમરેઠથી હરિભાઈ શુક્લને બોલાવ્યા અને કહ્યું કે કાલે દત્ત વિધાન કરવું છે, તો મુહૂર્ત કેવું છે? હરિભાઈ જોઈને કહે છે કે મહારાજ, કાલનું મુહૂર્ત બહુ સારું છે ને એમાંય તમે જે દિવસ નક્કી કર્યો હોય એમાં તો કોઈ ખામી હોય જ નહીં. ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે તો તમામ સામગ્રીઓ તૈયાર કરો. મહારાજ પોઢ્યા, પ્રભાતે જાગી નિત્યકર્મ કરી અને મહારાજ મંડપની અંદર દત્ત વિધાન કરવા માટે પધાર્યા છે. બંને ભાઈઓ બેઠા છે, બંને પોતપોતાના પુત્રોને પણ સાથે બેસાડ્યા. મહારાજ મંડપમાં બેસીને શાસ્ત્ર પ્રમાણે વિધિ વિધાન કરે છે. પહેલું વરુણજીનું પૂજન કર્યું, પછી વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યું, અગ્નિનું સ્થાપન કર્યું અને ત્યાર પછી બે ભાઈ જે દીકરો આપવાવાળા હતા એણે પણ ગણપતિજીનું પૂજન કર્યું, પછી મહારાજનું પૂજન કર્યું અને બે ભાઈઓએ પોતપોતાના દીકરાના કાંડા ઝાલી અને ભગવાન શ્રી હરિના હાથમાં વેદોક્ત વિધિથી આપ્યા. પછી મહારાજે એને વસ્ત્ર અલંકારોથી શણગારીને પોતાની પાસે બેસાડ્યા. હોમ વગેરે જે વિધિ કરાવો ઘટે એ બધો એ કર્યો અને આચાર્યની એને દીક્ષા આપી બ્રાહ્મણોને ભોજન કરાવવાનો સંકલ્પ કર્યો. અને મહારાજ કહે છે કે આજથી ગાદીનો અધિકાર છે એ હવે હું તમને આપું છું. હરિમંડપની અંદર મોટી 2 પાટો ઢળાવી એમાં ગાદી તકિયા બિછાવ્યા અને પછી મહારાજે બંને જે પુત્રો એને વિધિ પ્રમાણે એ પાટ ઉપર બેસાડી અને ગાદીનો અધિકાર આપ્યો. પશ્ચિમ દિશામાં પાટ ઢાળી અને એક દક્ષિણ દિશામાં ઢાળી ડાબા હાથ બાજુ, એક બાજુ રઘુવીર અને એક બાજુ અયોધ્યા પ્રસાદને મહારાજે બેસાડ્યા. મહારાજ કે આજથી આ તમારા ધર્મની ધુરાને ધારણ કરનારા આચાર્યો છે અને બંનેને તમે અમારું સ્વરૂપ માનજો. પછી મહારાજે રઘુવીરજીની પાસે ચમર લઈને અખંડાનંદ બ્રહ્મચારીને ઊભા રાખ્યા, અયોધ્યા પ્રસાદજીની પાસે વાસુદેવાનંદ બ્રહ્મચારીને ઊભા રાખ્યા અને કુબેરજીએ છડી પોકારી અને અયોધ્યા પ્રસાદજી પાસે કુબેરજી, રઘુવીરજીની પાસે વડોદરાના પ્રભુદાસ છડીદાર હતા એ છડી લઈ અને ત્યાં ઊભા રહ્યા છે અને બધાએ જય જયકાર કર્યો. અયોધ્યા પ્રસાદજીને માથે જોરાજીએ છત્ર ધારણ કર્યું અને ગુમાનજી પાર્ષદે રઘુવીરજીની માથે રૂડી રીતથી છત્ર ધારણ કર્યું અને 2 પુત્રમાં ભગવાન શ્રી હરિએ પોતાનું દિવ્ય તેજ મૂક્યું. જેવી સૂર્ય અને ચંદ્રની જોડ શોભે એવી રઘુવીર અને અયોધ્યા પ્રસાદજી મહારાજની અદ્ભુત જોડ શોભી રહી છે. પછી મહારાજે આરતી હાથમાં લઈ અને બંનેની પોતે આરતી ઉતારી છે. બંદૂકોના બહાર થયા અને ભક્તોએ જય જયકાર કર્યા છે. સ્વામિનારાયણ ભગવાનની જય, રઘુવીરજી મહારાજની જય, અયોધ્યા પ્રસાદજી મહારાજની જય. આવી રીતે બંનેનું આચાર્ય પદ ઉપર ભગવાન શ્રી હરિએ સ્થાપન કર્યું અને તમામ હરિભક્તોને આજ્ઞા કરી છે કે બધાય આચાર્ય જેમ કે એ પ્રમાણે રહેજો. અને આચાર્ય પત્ની એની સ્થાપના પણ કરવી ઘટે એટલે બીજી બાજુએ જેવી રીતે આચાર્યની સ્થાપના કરી એવી જ રીતે 2 પાટ ઢળાવી અને એ પાટ ઉપર સાંગામાચી જેવી નાની નાની પાટ, એના ઉપર રઘુવીરજી મહારાજના ઘરના વિરજાબાઈ એને બેસાડ્યા અને એક બાજુ અયોધ્યા પ્રસાદજી મહારાજના ઘરના સુનંદાબાઈ એને બેસાડ્યા. અમદાવાદના મહાનિષ્કામી ભક્ત દામોદર, મેમદાવાદના ભાણાભાઈ, વનમાળી વગેરેને મહારાજે કહ્યું કે તમે સ્ત્રીઓની અંદર અભિષેક વગેરેની વ્યવસ્થા કરાવો અને પૂજવાની રીત બાઈઓને બતાવો. અને પછી બાઈઓએ પૂજા કરી. એમાં નડિયાદ અને વસોના જમનાબાઈને રેવાબાઈ એ વિરજાદેવીની પાસે ઊભા રહ્યા. ઊંઝાના ઉદયકુંવરબાઈ જે એક શિંગોડું ખાઈને રહેતા એ અને જેતલપુરના ગંગામાં આ બંને સુનંદાબાની પાસે ઊભા રહ્યા અને એમને દર્ભની સળીઓ લઈ અને આચાર્ય પદ ઉપર એમનો પણ અભિષેક કરવામાં આવ્યો. મધ્યાહન કાળે આ વિધિ થઈ. ત્યાર પછી ધર્મદેવના જન્મનું ટાણું જાણી અને ભગવાન શ્રી હરિએ એનો ઉત્સવ કર્યો છે. અને હવે મહારાજ આચાર્યને પણ ઉપદેશ આપશે અને સત્સંગ સમાજને પણ આચાર્યની ભલામણ કરશે. એ કથાને આપણે બપોર પછી અત્યારે ભગવાનના નામ સ્મરણ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરે કૃષ્ણ મહારાજની
જય લક્ષ્મીનારાયણ દેવની જય.